11 वचनामृत पत्रांक 511 मोहमयी अषाढ़ सुद चठ रवि 1950 आ पत्र सौभाग्यभाई ઉપર છે। श्री अंजार स्थित परम स्नेही श्री सौभाग्य ओम श्री अंजार स्थित अंजार नामना गामમાં રહેલા પરમ સ્નેહી એવા શ્રી સૌભાગ્ય પ્રતિ આપનો સવિગત કાગળ એક તથા પત્તું એક પ્રાપ્ત થયું છે। તેમાં લખેલા પ્રશ્નો મુમુક્ષુ જીવે વિચારવા યોગ્ય છે। આપનું એક સવિગત કાગળ મળ્યું અને એક પત્તું, પહેલા પોસ્ટકાર્ડ કરતા એનો ત્રીજો ભાગ જેટલો એક પોસ્ટકાર્ડ આવતું એ પત્તું, તે વખતે એની 1 પૈસા કિંમત હતી। આપણું પોસ્ટકાર્ડ એનો ત્રીજો ભાગ જેટલું થતું। એક પત્તું અને સવિગત કાગળ 2 મળ્યા છે। તેમાં લખેલા પ્રશ્નો મુમુક્ષુ જીવે વિચારવા યોગ્ય છે। સૌભાગ્યભાઈને લખે છે, આપે જે પ્રશ્નો કર્યા તે પ્રશ્નો મુમુક્ષુ જીવે જરૂર વિચારવા યોગ્ય છે। હવે એમાં જે પ્રશ્નો કર્યા છે તેનો એક એકનો જવાબ આપે છે। પહેલો જવાબ આજ્ઞા વિશે છે કે જીવનું કલ્યાણ શામાં છે? તો કે જ્ઞાની પુરુષની આજ્ઞા આરાધ્ય જીવનું કલ્યાણ થાય। આજ્ઞા વગર કોઈ દિવસ જીવ મોક્ષને પામે નહીં, કેમ કે માર્ગનો અજાણ છે। જે માર્ગ જ જાણતો નથી તે ગંતવ્ય સ્થાને કેવી રીતે પહોંચી શકે? આપણે અમદાવાદ કે મુંબઈ જવું હોય પણ કેવી રીતે જવાય એ માર્ગ ધ્યાનમાં તો હોવો જોઈએ। કોઈ એમ માને કે હું પહોંચી જઈશ એમ કરીને ગમે તે રીતે ચાલે મુંબઈ કે અમદાવાદ આવે નહીં। પૂછીને જઈએ છીએ આપણે ક્યાં ક્યાં કયા ગામો આવશે, કેવી રીતે જવું જોઈએ। તેમ મોક્ષનો માર્ગ જે જાણે એવા જ્ઞાની પુરુષના કહ્યા પ્રમાણે ચાલીએ જ આપણી મુક્તિ થઈ શકે એમ છે। નહીં તો કોઈ કાળે પણ આ જીવન દુઃખથી છૂટે નહીં। એમાં અહીંયા એવો જવાબ કે છે કે જે સાધન આ જીવે પૂર્વ કાળે કર્યા છે તે સાધન નાની પુરુષની આજ્ઞાથી થયા જણાતા નથી। એ વાત અંદેશા રહિત લાગે છે। જે સાધન આત્મ કલ્યાણ કરવાને માટે જપ તપ સ્વાધ્યાય ભક્તિ આદિ જે કંઈ પણ સાધન પૂર્વે આપણા આત્માએ કર્યા છે, જે સાધન આ જીવે પૂર્વ કાળે કર્યા છે તે સાધન નાની પુરુષની આજ્ઞાથી થયા જણાતા નથી। જે સાધનો આપણે કર્યા છે તે જ્ઞાની પુરુષને પૂછીને મારા આત્માના હિત માટે મારે શું કરવું જોઈએ એમ પૂછ્યા બન્યા થયા છે, પૂછીને થયા હોય એમ જણાતું નથી। જે સાધન આ જીવે પૂર્વકાળે કર્યા છે તે સાધન નાની પુરુષની આજ્ઞાથી થયા જણાતા નથી। એ વાત અંદેશા રહિત લાગે છે। એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી। કેમ? તો કે જો એમ થયું હોત તો જીવને સંસાર પરિભ્રમણ હોય નહીં। જો જ્ઞાની પુરુષે બતાવેલા માર્ગે આપણે ચાલ્યા હોત તો આજે આ સંસારનું પરિભ્રમણ હોત નહીં, આજે આપણે અહીંયા હોત નહીં, મોક્ષમાં પહોંચી ગયા હોત। સામાન્ય વ્યવહારમાં પણ પૂછીને કામ કરવામાં ના આવે તો કંઈ એને પણ એની મજૂરી પણ નિરર્થક જાય છે। જેમ કે એક ઠેકાણે 100 માણસ કામ કરતા હતા, ત્યાં એક વ્યક્તિ આવ્યો, એને થયું કે આ બધા કામ કરે હું કામ કરું। 100 જણે તો શેઠની રજા લઈને કામે વળગ્યા। એને આમનું આમ કામ શરૂ કરી દીધું। સાંજે જ્યારે લાઈનમાં પૈસા બધાને પગાર આપવા માંડ્યા ત્યારે લાઈનમાં એ પણ ઊભો રહ્યો કે મને આપો। તો કે કેમ ભાઈ તારું નામ શું? તો કે ફલાણું। તો કે આ લિસ્ટમાં તો ક્યાંય નામ નથી। તું ક્યારે લાગ્યો? તો કે સવારથી લાગ્યો છું અને મેં તો મોટા મોટા પથરા ઉપાડ્યા છે, પણ કોને પૂછીને? તો કે મારા મને કહ્યું કે તું લાગી જાય એટલે હું લાગી ગયો। તો કે જા તારા મન પાસે પૈસા લઈ લે, અહીંયા અમે કંઈ તને આજ્ઞા આપી નથી કે તું કામ કર। એમ જ્યારે વ્યવહારમાં પણ આજ્ઞા વગર કંઈ મહેનત એની ફોકટ ગઈ, કેમ કે આજ્ઞા લીધી નહીં। તેમ નાની પુરુષની આજ્ઞાથી સાધન થયા હોત તો આજે પરિભ્રમણ હોત નહીં, પણ આજ્ઞા વગર જેમ મરજીમાં આવ્યું તેમ કર્યું છે। તેથી આ જીવ હજુ સુધી સંસાર પરિભ્રમણ જ કર્યા કરે છે, કેમ કે છૂટવાનો સાચો માર્ગ એના લક્ષ્યમાં જ નથી। જે સાધના જીવે પૂર્વકાળે કર્યા તે જ્ઞાની પુરુષની આજ્ઞાથી થયા જણાતા નથી। એવા અંદેશા રહિત લાગે છે। જો એમ થયું હોત એટલે આજ્ઞાથી સાધન થયા હોત તો જીવને સંસાર પરિભ્રમણ હોય નહીં। નાની પુરુષની આજ્ઞા છે તે ભમવા જવાને આડા પ્રતિબંધ જેવી છે। નાની પુરુષની એક પણ આજ્ઞા એવી નથી કે જે જીવના વિષય કશાયને પોષણ આપે। એક પણ આજ્ઞા એવી નથી। વણાગ નટવર રાજા હતા। ચેલના રાણીના પિતા, ચેલના શ્રેણીક મહારાજાની રાણી હતી, એના પિતા ચેડા મહારાજા। એના હાથ નીચે આ વણાગ નટવર નામનો ખંડિયા રાજા હતો।
એ જૈન ધર્મી આરાધક હતો, ઉપવાસ બબ્બે ઉપવાસ કરે, પારણું કરે. હવે બીજે દિવસે જ્યાં જવાનું છે લડાઈમાં હુકમ આવ્યો, તો તે દિવસે એને થયું કે કાલે પારણું કરીને ઉપવાસમાં કરવા લડાઈમાં જાઉં, એના કરતાં ગુરુ મહારાજને પૂછું જો ત્રીજો ઉપવાસ જ કરી લઉં. ગુરુ મહારાજ પાસે જઈને કહ્યું, ગુરુએ કહ્યું કે ભલે તેમ કરો, પણ બહુ આગ્રહ રાખતા નહીં. તમને લાગે કે દેહ છૂટી જાય એમ છે તો લડાઈમાંથી એકાંતમાં જઈને આ આરાધના કરજો. જે આજ્ઞાઓ આપી એ લડાઈમાં ગયા. સામા રાજાએ કહ્યું કે યુદ્ધ શરૂ કરો, તો કે હું તો શ્રાવક છું, અમે કોઈને વાર કરીએ નહીં, પણ જે કોઈ વાર અમારા પર કરે તેનો સામનો કરીએ, ઢાળ રાખીએ. તો એ રીતે તો સામાવાળાએ 5 ઝેરી બાણ ઘોડાને, 5 રાજાને, 5 સારથીને એવા માર્યા કે એને જીવવાનો ચાન્સ રહ્યો નહીં. હવે એને થયું કે હવે મૃત્યુ નજીક છે, એટલે સારથીને કે રથ એક બાજુ લઈ લે, નદી કિનારે ખેંચી લીધો. ત્યાં આરાધના કરવા લાગ્યા. ગુરુએ જેમ આજ્ઞા આપી તેમ સમાધિ મરણની તૈયારી કરવા લાગી. એમ સારથીએ પણ કર્યું. એ રીતે આજ્ઞા આરાધના ત્યાંથી મરીને એ ઘોડાના બાણ કાઢે, એમને મંત્ર સ્મરણ કરાવ્યો, બધાની સદગતિ થઈ. એમ આજ્ઞા છે તે ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે. લડાઈમાં જવું હતું તો પણ કહ્યું જીતવાનો આગળ રાખશો માં, કે મરી જાઉં તો આયુધ ભૂમિ નહીં છોડું, એવો ભાવ રાખ્યા વિના આત્મહિત કરજો. તો આવી રીતે જેને જ્ઞાનીની જે આજ્ઞા આરાધી એવો રાજા કે સારથી કે ઘોડાનો પણ ઉદ્ધાર થયો. કેમ કે આણાય ધમ્મો આણાય તવો, આજ્ઞાનું આરાધન એ ધર્મ છે ને આજ્ઞાનું આરાધન એ જ તપ છે. આજ્ઞા આરાધા વિરાધા ચ શિવાય ચ ભવાય ચ. આજ્ઞાની આરાધના કરવી તે શિવાય ચ મોક્ષ માટે છે, અને આજ્ઞાની વિરાધના કરવી તે ભવાય ચ ભવને માટે, સંસારને માટે છે. એટલે ધર્મ આખો નાની પુરુષની આજ્ઞામાં રહ્યો છે. એટલે અહીંયા કહ્યું નાની પુરુષની આજ્ઞા છે તે ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે. ભવમાં જવાની દે સંસારમાં જીવને, એવી જ્ઞાની પુરુષોની પ્રત્યેક આજ્ઞા છે. વિષય કષાયને પોષણ આપે એવી એક પણ આજ્ઞા નથી. કારણ જેને આત્માર્થ સિવાય બીજો કોઈ અર્થ નથી. જ્ઞાની પુરુષોને આત્મા કલ્યાણ સિવાય બીજો કોઈ પ્રયોજન નથી. અને આત્માર્થ પણ સાધી પ્રારબ્ધ અવસાદ જેનો દેહ છે એવા જ્ઞાની પુરુષની આજ્ઞા તે ફક્ત આત્માર્થમાં સામાજીવને પ્રેરે છે. જ્ઞાની પુરુષોએ પોતાનું આત્મહિત કરીને માત્ર પ્રારબ્ધ વશાત જેનો દેહ છે, વિચરે ઉદય પ્રયોગ પ્રારબ્ધાધીન જેનું માત્ર વર્તન છે, એવા જ્ઞાની પુરુષની આજ્ઞા તે ફક્ત આત્માર્થમાં જ સામાજીવને પ્રેરે છે. જ્ઞાની પુરુષની પ્રત્યેક આજ્ઞા જીવનું કલ્યાણ કેમ થાય એમ જ હોય. જંગલમાં ભીલ લોકો કોઈ મહાત્માને મળ્યા. મહાત્માએ તેને ભવ્ય જાણીને કહ્યું કે તું આ માંસનો ત્યાગ કર. તો કે મહારાજ અમે તો માંસાહારી, અમે બીજું શું ખાઈએ, અમે નહીં ત્યાગી શકીએ, અમારું તો એ જ ભોજન છે. પણ એનું ભાવિ હિત જાણી કે કાગડાનું માંસ છોડી શકે? તો કે હા. તો કે છોડી દો, એની નિયમ લઈ લે, પણ તારે મરી જાય તો એ ખાવું નહીં. તો કે નહીં ખાવું. એ ભીલે એ મહાત્માના ઉપદેશથી એ માત્ર કાગડાના માંસનો ત્યાગ કર્યો. તેના ફળમાં એને એવી વ્યાધિ આવી કે જેનો ઔષધ જ કાગડાનું માંસ હતું. ઘરવાળાએ બધાએ કેવા ખાઈ લો? તો કે એ નહીં, ગમે તે મૃત્યુ થાય તો ભલે, પણ એ તો નહીં જ લઉં. મરી ગયો પણ એ આજ્ઞા છોડી નહીં. એના પરિણામે ત્યાંથી મરીને દેવલોકમાં ગયો. દેવલોકમાંથી આવીને શ્રેણીક મહારાજા થયો. અનાથી મુનિ મળ્યા, સમ્યક દર્શન પામ્યો. ભગવાન મહાવીર મળ્યા, ક્ષાયક સંકિત થયો અને ભગવાનની ખૂબ ભક્તિ કરી. તેના પરિણામે આવતી 24મીમાં પહેલા તીર્થંકર થશે. ઋષભદેવ ભગવાનના સ્થાને પ્રથમ તીર્થંકર પદ્મનાભ નામે થશે. પરિણામ શાનું ફળ આવ્યું? આજ્ઞાનું. આજ્ઞા રાધા વિરાધા ચ શિવાય ચ ભવાય ચ. પોતે તરીને હજારો જીવોને તારીને મોક્ષે જશે. એક જ આજ્ઞા, માત્ર કાગડાનું માંસ ત્યાગ્યું, તેના ફળમાં ધડ રહ્યા. આજ્ઞા આરાધી તો કેટલી ઊંચી ગતિને પામ્યા. એમ જે ધડપણે આજ્ઞા આરાધ છે તેનું અવશ્ય કલ્યાણ થશે. એવી રીતે એક શેઠ હતા. ઘરમાં ધન અઢળક, પણ લાભાંતરાય તો તૂટ્યો, પણ ભોગાંતરાય એટલો ભોગવી કહી નહીં શકે. ખર્ચાય નહીં શેઠથી. શેઠાણીને થયું કે આ કેવું છે બધું, પણ શું થાય? હવે એકવાર મહાત્મા પાસે નિયમ લે છે. મહાત્માના કહેવાથી કે ભાઈ કંઈ નિયમ કરો આરાધના. તો કે મારાથી કંઈ નહીં થાય,
તો ભગવાનના દર્શનની નિયમ રાખો, એટલી આજ્ઞા આરાધો. તો કે જરૂર. રોજ દર્શન કરે છે, ભગવાનના પછી જ ભોજન લે, પણ એકવાર એમને ખાવા બેસી ગયા. શેઠ ખીચડી ખાય છે, વધારે સારું બનાવે પણ નહીં, પૈસા ખર્ચાઈ જાય. હવે ખીચડી પેલી મથી હાથ તેમાં ખરાબ થઈ ગયા અને મનમાં યાદ આવ્યું, અરે આજે તો ભગવાનના દર્શન કર્યા નથી. નિયમ છે, જડતા છે, એટલે આજ્ઞાના પાલન માટે હવે એમ કહ્યું કે શેઠાણીને કહ્યું કે એમ કરે, કાપડ લાવ, આ મારા હાથને બાંધી દે. કેમ કે આ ખીચડી આંગળીઓને ચોટી ગઈ, ધોઈ નાખીએ તો જતી રહે ખીચડી એટલી, અને મોઢે મુકાય નહીં, કરવું શું, એમાં લુગડું બાંધી દે. કાપડ બાંધીને જાય છે. દર્શન કરીને ત્યાં દર્શન કર્યા શાસન દેવીને એનું આ પ્રાણ નિયમ આજ્ઞા દ્રઢ રીતે પાલન થતા જોઈને એને પણ આનંદ થયો અને બોલી ઉઠી કે બોલો શેઠ, માગો કંઈ. એને કે શું માગું, મારી સ્ત્રીને પૂછી આવું. ત્યાં જઈને પૂછીને આવે છે. સ્ત્રી શેઠાણીને થયું કે શું ઘરમાં પૈસો તો એટલો બધો છે, ખર્ચીએ તોય કેટલો ખૂટે નહીં, 7 પેઢી, પણ એમને વિવેક નથી, બુદ્ધિ સદબુદ્ધિ નથી. એટલે તમે ભગવાનને એમ કહેજો કે મને સદબુદ્ધિ આપો, વિવેક આપો, હિતનું ભાન આપો. તો કે હા, એ માંગીશ. એ ત્યાં જઈને કહ્યું કે મને વિવેક આપો, હિતનું ભાન આપો, સદબુદ્ધિ આપો. તો કે તથાસ્તુ. એ સિદ્ધિ થઈ. ઘરે આવે, રસ્તામાં જ એને વિચાર આવ્યો કે અરે આ મેં હાથને આ શું કર્યું, ખીચડી, આટલી ખીચડી ધોવાય આમાં શું, આરી મૂર્ખતા મારામાં ક્યાંથી આવી. વિવેક આવવા લાગ્યો. ઘરે જતા સ્ત્રીને કે આવું શું ખાવાનું બનાવે, આપણે કે ઓછું છે, આ આવું શું પડ્યું, આમ તેમ કરીને બધું ફરી ગયું. શાનું પરિણામ? આજ્ઞા. દ્રઢતાથી જેને આજ્ઞાનું પાલન કર્યું તો એ આટલો બધો વિવેક આવીને એનું બધું સમ્યક થઈ ગયું. એમ જ્ઞાની પુરુષો કે છે, કૃપાલ કે જ્ઞાની પુરુષની આજ્ઞા છે તે ભવમાં જવા અને આડા પ્રતિબંધ જેવી છે. કારણ જેને આત્માર્થ સિવાય બીજો કોઈ અર્થ નથી અને આત્માર્થ સાધી પ્રારબ્ધવશા જેનો દેહ છે, એવા જ્ઞાની પુરુષની આજ્ઞા તે ફક્ત આત્માર્થમાં સામા જીવને પ્રેરે છે. અને આ જીવે તો પૂર્વ કાળે કંઈ આત્મા જાણ્યો નથી. અનંત કાળ વહી ગયો. પૂર્વે આત્માર્થ શું, આત્મા શું, એનું કલ્યાણ કેમ થાય જાણ્યું નથી. એટલે કૃપાળદેવ કહે છે, અને આ જીવે તો પૂર્વ કાળે કંઈ આત્માર્થ જાણ્યો નથી, ઉલટો આત્માર્થ વિસ્મરણપણે ચાલ્યો આવ્યો છે. આત્મા તો ભૂલાઈ ગયો છે. આત્મા વળી શું, જે દેહમાં જન્મે તે રૂપ પોતાને માને, એટલે ઉલટો આત્માર્થ વિસ્મરણપણે ચાલ્યો આવે છે. તે જીવ પોતાની કલ્પના કરી સાધન કરે, તેથી આત્માર્થ ન થાય. આત્મા શું, તેને કેવી રીતે પ્રાપ્ત થઈ કરી શકાય, એનો માર્ગ જ જેણે જાણ્યો નથી, તે જીવ પોતાની કલ્પના કરી સાધન કરે, તેથી આત્માર્થ ન થાય. કેમ? પોતાની મનમાં કલ્પના આવે કે હું જપ કરું, 1,00,000 નવકાર જપી લઉં, કે આટલી 12 મહિના તપશ્ચર્યા કરી લઉં, આટલા 500 આબિલ કરી લઉં, કે ધ્યાન કરી દઉં, શું કરું, એમ તો મારું કલ્યાણ થઈ જાય. એમ સ્વમતી કલ્પનાએ સાધન કરે, પણ આત્માર્થનું લક્ષ્ય જ ન કરાવ્યો હોય સદગુરુએ, તો આવું તો અનંતવાર કર્યું. પુણ્ય બંધાય, નાની દેવગતિ મળે એકવાર, પણ લક્ષ્ય આત્માર્થનો ન હોવાથી એ માનાર્થે કે માત્ર આ સંસારના ભોગમાં પ્રાપ્ત થઈને એની વેલ્યુ ખલાસ થઈ જાય, અર્થાત એ પુણ્ય ખવાઈ જાય. માટે તે પોતાની કલ્પના કરી સાધન કરે, તેથી આત્માર્થ ન થાય. જીવ, કૃપાલદેવે લખ્યું છે, જીવ પોતાની કલ્પનાથી કલ્પે કે ધ્યાનથી કલ્યાણ થાય, કે યોગથી કે સમાધિથી કે આવા પ્રકારથી, પણ તેથી જીવનું કંઈ કલ્યાણ થાય નહીં. જીવનું કલ્યાણ થવું જ્ઞાની પુરુષના લક્ષ્યમાં હોય છે, અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે. માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા. મારું કલ્યાણ સામો છે જ્ઞાની જાણે છે. વૈદ્ય પાસે જઈએ છે ત્યારે એમ નથી કહેતા કે મને ફલાણી દવા આપો, ફલાણી બાટલમાં પેલી ગોળીઓ દેખાય છે તમારે ત્યાં પડી, પેલી બહુ સારી છે, મને આપો. ત્યાં ક્યાં આપણું દાપણ કરતા નથી. ત્યાં તો જે કે તમે આપો, તે જે આપો એ લઉં. એ વૈદ્ય આપણી સ્થિતિ જોઈ 2 વાર 3 વાર શું દવા લેવી, 1 લેવી 2 લેવી, એ નિશ્ચિત કરીને જે આપે તે લઈએ છીએ. તેમ એ શરીરના વેદ છે, આ આત્મશુદ્ધિ કરવાના વેદ છે. જે જાણે છે કે આત્માની શુદ્ધિ કેમ થાય, ત્યાં આપણી કલ્પના કરીને ગમે તે સાધનનો ઉપયોગ કરીએ, કલ્યાણ નહીં થાય. સ્વમતી કલ્પનાએ કોઈ દવા લઈ લે તો મરી પણ જાય.
તેમ અહીંયા સ્વમતિ કલ્પના એને સાધન કરે યમ નિયમો જે કહ્યા તે वह साधन बार अनंत कियो तदपि कछु हाथ अर्जुन पर्यो, क्योंकि अब क्यों न विचार है मन से कछु और रहा उन साधन से पण बिन सदगुरु कोई न भेद रहे। मुख आगल है कह बात कहे, अंदर पोते ज परमात्मा छे पण एने मेळववानी जे कूची चावी कीली गुरु के हाथ, ये नहीं पावेंगे भेद वेद में। तेम सत्पुरुष जेम करे तेमज करे तो ज आत्मार्थ थाय। તે પોતાની કલ્પના કરી સાધન કરે તેથી આત્માર ન થાય અને ઉલટું આત્માર સાધું છું એવું દુષ્ટ અભિમાન ઉત્પન્ન થાય। આત્માર શું એનું ભાન નથી અને ઉપરથી સ્વમતી કલ્પનાએ કંઈ પણ સાધન કરીને એમ માને કે હું તો આત્માર સાધું કલ્યાણના સાધનો કરું છું મારા આત્માને તારવા માટે, તો ઉલટું કે છે અભિમાન ઊભું થાય। क्रिया मार्गे असद अभिमान, व्यवहार आग्रह सिद्धि मोह पूजा सत्कार अधिक योग અને દેહી ક્રિયામાં આત્મનિષ્ઠાદી દોષોનો સંભવ રહ્યો છે। તેથી કોઈક મહાત્માને બાદ કરતા ઘણા વિચારવાન જીવોએ ભક્તિ માર્ગનો તે જ કારણોથી આશ્રય કર્યો છે ને પરમ પુરુષ સદગુરુને વિશે સર્વાર્પણ સ્વાધીનપણું શિક્ષા વંદ્ય દીઠું છે અને તેમજ વર્ત્યા છે। ક્રિયા માર્ગ કરે તો હું તો કેટલું જપ તપ કરું, મને લોકો માન આપવું જોઈએ, લોકો તો કંઈ કરતા નથી, એમ અસદ અભિમાન ઉભો થવાની સંભાવના છે। બાહુબલી જેવાને કેવું અભિમાન આવી ગયું। હવે કેવળનાથની નજીક પહોંચેલા એમને થયું કે ત્યાં જઈશ તો મારા 98 નાના ભાઈઓને વંદન કરવું પડશે, એના કરતો કેવળનાથ પ્રાપ્ત કરીને જ જાઉં, પછી નમવું જ ન પડે। અભિમાન આવ્યું, સૂક્ષ્મ છે, સંજ્વલન છે। જઈને જંગલમાં ઉભા રહી ગયા, 12 મહિના સુધી ઉભા સુકાઈ ગયા, બેલડીઓ વીંટાઈ ગઈ, કાળમાં માળા ઘાલી દીધા પક્ષીઓએ, પણ કેવળનાથ નહીં થયું। અને જ્યારે બ્રાહ્મી સુંદરીએ ઋષભદેવ ભગવાને મોકલ્યા ત્યાં આવીને કહ્યું વીરા મારા ગજ થકી ઉતરો, કે તરત જ હું ક્યાં ગજ ઉપર બેઠો, અભિમાન ઉપી હાથી પર બેઠો છું કરીને પગ ઉપાડ્યો કે તત્ક્ષણ કેવળનાથ। એમ ઉલટું અભિમાન ઊંટિયું ઊભું થાય તે કોણ કાઢે? નાની વગર પોતે પોતાની કલ્પનાએ સાધન કરે અને એનું બીજું પરિણામ આવે તો એને કોણ તારે? ત્યારે તો ભગવાન ઋષભદેવ હતા, ત્યાં એમનો ઉદ્ધાર કરી લીધો, એ તો કોણ કે? જીવ પોતાની કલ્પનાએ કરી સાધન કરે તેથી આત્માર્થ ન થાય અને ઉલટું આત્માર્થ સાધું છું એવું દુષ્ટ અભિમાન ઉત્પન્ન થાય। જેમ કે બાહ્ય ત્યાગીઓ સંસારનો ત્યાગ કરે, વૈરાગનો ઉભરો આવી ગયો હોય, દુઃખ ગર્ભિત કે મોહ ગર્ભિતથી, જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય નહીં, સંસાર ત્યાગી તે દીક્ષા લઈ લે અને પછી જાણે કે હવે શું, હવે તો જ્ઞાન દર્શન ચારિત્ર બધું આવી ગયું, હવે તો આપણે બીજાનું કરવા માટે છીએ, હવે આપણું તો થઈ ગયું। બાહ્ય ત્યાગ માત્રને કૃતકૃત્યતા માની લઈ અને પોતે કોઈનું સાંભળે નહીં, પછી સત્સંગ કરે નહીં, કૃપાળ કે આ એમને દીક્ષા અંતરાયરૂપ થઈ પડે છે, એ પછી કોઈનું સાંભળે નહીં। અમે તો હવે સંભળાવા લાયક છીએ, સાંભળવા લાયક નહીં, તો એને ઊંટિયું ઊભું થઈ ગયું। પૂરતું દુષ્ટ અભિમાન એટલે એને તરવાને બદલે ઊંધું ડૂબવાનું કારણ થયું અને ઉલટું આત્માર્થ સાધું છું એવું દુષ્ટ અભિમાન ઉત્પન્ન થાય। જો અંતરલક્ષ ન હોય કે આ નિવૃત્તિ મેં માત્ર સ્વાધ્યાયને ધ્યાન માટે લીધી છે, એ જો લક્ષ ન હોય તો એની દીક્ષા માત્ર બંધનનું જ કારણ થાય। કે જે જીવને સંસારનો મુખ્ય હેતુ છે, ઉડતું જે સંસાર ત્યાગ માટે શીઘ્ર ઉપાય ચારિત્રનો ભગવાને ઉપદેશ્યો, એ એનો મર્મ ન સમજે અને અંતરંગ આત્મશુદ્ધિ ન કરે બાહ્ય ત્યાગથી, તો એ જીવને સંસારનો મુખ્ય હેતુ છે। વળી કૃપાળ કે છે, જે વાત સ્વપ્ને પણ આવતી નથી તે જીવ માત્ર અમસ્તી કલ્પનાથી સાક્ષાત્કાર જેવી ગણે તો તેથી કલ્યાણ ન થઈ શકે। જે વાત એટલે આત્માનો અનુભવ સ્વપ્ને પણ આવતો નથી, અનુભવ શું એનું ભાન નથી, માર્ગ કઈ દિશામાં છે તેનું ભાન નથી, અને તે જીવ માત્ર અમસ્તી કલ્પનાથી, એટલે તે જીવ અમસ્તી કલ્પનાથી સાક્ષાત્કાર જેવી ગણે કે એમને તો આત્મજ્ઞાન થઈ ગયું એમ ગણે તો તેથી કલ્યાણ નહીં થઈ શકે, કલ્યાણ થાય નહીં। સમકીતી માની બેસશે, કંઈ સમકીત આવે નહીં। તેમ આ જીવ પૂર્વકાળથી અંધ ચાલ્યો આવતા છતાં
પોતાની કલ્પનાએ આત્માર્થ માને તો તેમાં સફળપણું ન હોય એ સાવ સમજી શકાય એવો પ્રકાર છે. તેમ આપણો જીવ પૂર્વકાળથી અનાદિકાળથી અંધ ચાલ્યો આવતો આંધળો છે. આ માર્ગમાં આંધળો છે. માર્ગ કોઈ દિવસ જાણ્યો નથી અને અજ્ઞાની અજાણ્યો અને આંધળો બે સરખા છે. તેમાં આ જીવ પૂર્વકાળથી અંધ ચાલ્યો આવતા છતાં પોતાની કલ્પના આત્માર્થ માને તો તેમાં સફળપણું હોય નહીં. માર્ગનું ભાન નથી અને માની બેસે મને તો ખબર છે અને ચાલવા માંડે તો રખડે. મારે જવું છે બાર ગામ, હું શું નહીં જઈ શકું? મારું જ્ઞાન મારા આત્માનું મારા દ્વારા જ કરવું છે, મને ગુરુની શી જરૂર છે? એમ કરીને અનેક કલ્પનાઓ સાધનો પોતે કરે. તેથી કૃપાલ કે અજ્ઞાની છે, એને માર્ગનું ભાન નથી, માટે એ કોઈ દિવસ આત્માર્થને પામે નહીં. માર્ગનો જાણકાર હોવો જોઈએ. પોતે આંધળો છે, આંધળાનો હાથ પકડે તો બે ખાડામાં પડે. પોતે આંધળો છે અને આંધળા અજ્ઞાની કુગુરુનો આશ્રય લે તો પણ ગંતવ્ય સ્થાને નહીં પહોંચે, કેમ કે એને પણ માર્ગની ખબર નથી. પણ પોતે ભલે આંધળો હોય પણ સૂચતાનો હાથ પકડે તો એ જરૂર એને માર્ગે પહોંચાડે. તેમ સાચા જ્ઞાની પુરુષનો આશ્રય ગ્રહણ કરે, પોતે ભલે અજ્ઞાની છે તો પણ એ જ્ઞાની જ્યાં પહોંચે ત્યાં પહોંચી શકે. એટલે સદગુરુનો આશ્રય જોઈએ તો જ એ સતને પામી શકે. જેમ કે ખંભાતમાં કૃપાળદેવ સૌભાગભાઈ ને અંબાલાલભાઈ વગેરે સાથે હતા અને કૃપાળુદેવે ડુંગરસિંહભાઈને કહ્યું કે તમે અંબાલાલભાઈના ઘરે લઈ જશો? તો હા લઈ જઈશ. આ જાણે આવું નાનું ગામ આપણે જોયેલું છે, ઘર ત્યાં આવેલું, આમાં શું? એમ કરીને બધાને કૃપાળદેવ સાથે અને બધાને કે આ બાજુ ચલાવે આ બાજુ ચલાવે, એમ ગમે ત્યાં ઘર તો અહીંયા જ છે અને આ બાજુ ફેરવે આમ ફેરવે, ઘર આવે નહીં. પોતે રખડે ને એના સાથીઓને રખડાવે. કૃપાલદેવ વગેરે બધા કૃપાલદેવને તો આ એથી બોધ આપવો છે. અને પછી કેટલું ફરે, પત્યો પડ્યો નહીં, જેમ ઉલટું દૂર જાય. પછી અંબાલાલભાઈ સાથે હતા, એમને કહ્યું તમે તમારા ઘરે લઈ જાઓ કે તરત જ આ રહ્યું. એમ જે જાણે છે, માર્ગનો જાણકાર છે, તે તરત બતાવી શકે. અજાણો ને આંધળો બરાબર છે. એમ આપણે ભટકીએ, જો સ્વમતી કલ્પનાએ ચાલીએ તો સ્વચ્છંદે અને અજ્ઞાનીનો આશ્રય લઈએ તોય ભટકીએ. પણ મોક્ષને પામેલો, માર્ગને પમાડશે એવા જ્ઞાની પુરુષનું શરણ લે તો પોતે પહોંચે અને એના સાથીદારોને પણ પહોંચાડે. માટે જ્ઞાની પુરુષનું શરણ લેવું, એ વગર માર્ગની પ્રાપ્તિ કદી નહીં થાય. તેમાં જીવ પૂર્વકાળથી અંધ ચાલ્યો આવતા છતાં પોતાની કલ્પનાએ આત્માર્થ માને તો તેમાં સફળપણું હોય નહીં. તે સાવ સમજી શકાય એવો પ્રકાર છે. એટલે એમ તો જણાય છે કે જીવના પૂર્વકાળના બધા માઠા સાધન, કલ્પિત સાધન મટવા અપૂર્વ જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. અનાદિથી અજ્ઞાની છે આ જીવ. એને જો હવે મોક્ષ માર્ગ જાણવો હોય, જન્મ મરણથી છૂટવાનો ઉપાય જાણવો હોય તો જીવના પૂર્વકાળના બધા માઠા સાધન, કલ્પિત સાધન મૂકવા પડશે. અને એના માટે અપૂર્વ જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. કલ્યાણમાં બાધક એવા જે માઠા સાધન પૂર્વે કર્યા, કલ્પિત સાધન કર્યા, તે અપૂર્વ જ્ઞાન સિવાય હવે કોઈ બીજો ઉપાય નથી. મૂકી દઈ અને સાચા આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરીએ જ એનાથી છૂટકો થાય એમ છે. ગોપાલદેવે એક પત્રમાં લખ્યું છે, પત્રાંક 403 કહ્યું કે જીવે ધર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પના પ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ, મનન કરવા જોગ કે આરાધવા જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા સત્પુરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ છે, યાવત આરાધવા જોગ છે. જીવે ધર્મ પોતાની કલ્પના વડે સ્વચ્છંદે અથવા કલ્પના પ્રાપ્ત એવા અન્ય પુરુષ વડે, કુગુરુ કલ્પનાઓ કરીને માર્ગ બતાવે જેને અનુભવ નથી, એવા કુગુરુ વડે સદધર્મ શ્રવણ કરવા જોગ કે મનન કરવા જોગ કે આરાધવા જોગ નથી. પણ માત્ર આત્મસ્થિતિ છે જેની સત્પુરુષ કે જેને નિષિદિન, જેને આત્માનો ઉપયોગ છે, એવા
માત્ર આત્મસ્થિતિ છે જેની એવા સત્પુરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા યોગ્ય છે, યાવત આરાધવા યોગ્ય છે. આત્મધર્મ એટલે જ્ઞાન દર્શન ચારિત્ર, એને શ્રવણ કરવા યોગ્ય છે, યાવત ઠેઠ આરાધવા યોગ્ય છે. બીજા કોઈ પાસેથી ધર્મ શ્રવણ કરવા યોગ્ય નથી, કેમ કે તે ધર્મનો અજાણ છે. એટલે કલ્પિત સાધન બધા મૂકવા માટે અપૂર્વ જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી, અને તે અપૂર્વ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી. અપૂર્વ જ્ઞાન એટલે આત્મજ્ઞાન. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો એના માટે અપૂર્વ વિચાર જોઈએ, કેમ કે વિચાર વિના જ્ઞાન થાય નહીં. અને તે અપૂર્વ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી. અને તે અપૂર્વ વિચાર, અપૂર્વ પૂરે કોઈ દિવસ એવો વિચાર આવ્યો નહીં. અપૂર્વ કરણ, પછી અનિવૃત્તિકરણ આવે, અને પછી કરકડિયા કરીને ગ્રંથિ ભેદ કરે, એના માટે અપૂર્વ વિચાર જોઈએ. અને અપૂર્વ વિચાર તે અપૂર્વ પુરુષના આરાધન વિના બીજા કયા પ્રકારે જીવને પ્રાપ્ત થાય? અપૂર્વ વિચાર પૂર્વે કોઈ કાળે નહીં આવ્યો એવો વિચાર કોણ આપી શકે? તો કે અપૂર્વ એવા નાની પુરુષનો આરાધન કરે, એની આજ્ઞાને આરાધે, એ કહે એમ કરે તો જ એને અપૂર્વ વિચાર ઉગવાની સંભાવના છે. તે અપૂર્વ વિચાર અપૂર્વ પુરુષના આરાધન વિના બીજા કયા પ્રકારે જીવને પ્રાપ્ત થાય? એ વિચારતા એમ જ સિદ્ધાંત થાય છે કે જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધ પદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. અને એ વાત જ્યારે જીવથી મનાય છે ત્યારથી જ બીજા દોષનું ઉપશમવું નિવર્તવું શરૂ થાય છે. તેથી કૃપાલે કહે છે કે આત્મજ્ઞાનનો તો ઉપાય સત્પુરુષ છે, એની આજ્ઞા છે, એની વિચાર છે. આજ્ઞાનો આરાધન, એના ઉપદેશને વિચારવાથી જ અપૂર્વ વિચાર ઉત્પન્ન થાય. તેથી કેમ સિદ્ધાંત થાય છે કે જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધ પદ પ્રાપ્તિનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. સિદ્ધ પદ જે આત્માનો સ્વભાવ છે, સિદ્ધ અવસ્થા, એ તો અવસ્થા છે, પણ શુદ્ધ પદ, સંપૂર્ણ શુદ્ધ પદ આત્માનું, તે મેળવવું હોય તો પણ જ્ઞાનીની જ આજ્ઞા છે. એ વડે જ મોક્ષની પ્રાપ્તિ છે. અને એ વાત જ્યારે જીવથી મનાય છે, સત્પુરુષ ઉપર શ્રદ્ધા આવે અને એની વાત મનાય છે, ત્યારથી જ, ત્યારે આજ્ઞા આરાધે પછી, મનાયા પછી એની વાત, ત્યારથી જ બીજા દોષનું ઉપશમવું નિવર્તવું શરૂ થાય છે. જ્યારથી આજ્ઞાનું આરાધન જીવ કરે ત્યારથી જ એના વિષય કષાયરૂપ દોષનું ઉપશમવું કે નિવર્તવું શરૂ થાય છે. મુખ્ય આજ્ઞા જ્ઞાની પુરુષની શું છે? કૃપાલની શું છે? તો કે વિભાવથી મુકાવને સ્વભાવમાં આવવું એ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા છે. મુખ્ય આજ્ઞા શું? વિભાવથી મુકાવને સ્વ આત્મભાવમાં આવવું. અને એના માટે પરમ કૃપાળુ દેવના કહેવાથી પ્રભુશ્રીજીએ આપણને 3 પાઠ આપ્યા, 7 વસન 7 અભક્ષનો ત્યાગ કરાવ્યો, મંત્ર સ્મરણ આપ્યું, જે આ પોતાની શુદ્ધ આત્માને પ્રાપ્ત કરવાનો સચોટ ઉપાય બતાવ્યો. અને પ્રભુશ્રીજીએ જીવો ત્યાં સુધી આટલું તો કરજો જ, દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે, પણ એ તો વાત ખોટી છે, એ તો ન પણ સીવે, પણ તમે તો પ્રભુ જીવો ત્યાં સુધી આટલું તો કરજો જ. આમ કરીને આપણને આજ્ઞા આપી. પછી આત્મશુદ્ધિ, 56નો પત્ર વગેરે પણ કે રોજ બોલજો, એ બધી આત્મશુદ્ધિના ઉપાય આપણને બતાવ્યા છે. હવે એ આજ્ઞા જીવ આરાધે તો અવશ્ય કલ્યાણ થાય. આરાધવું એટલે ખાલી બોલવું માત્ર નથી, એમાં જે જે કરવાનું કહ્યું તે પ્રમાણે વર્તન કરે તો એનું કલ્યાણ અવશ્ય થાય. હવે આગળના પેરેગ્રાફમાં બીજો પ્રશ્ન કોઈ કર્યો હશે, તે કર્મ સંબંધી છે, તેનો જવાબ કૃપાલદેવ આપે છે. શ્રીજીને આ જીવના અજ્ઞાનની જે વ્યાખ્યા કહી છે તેમાં સમયે સમયે તેને અનંત કર્મનો વ્યવસાય કહ્યો છે. ભગવાન તીર્થંકરોએ શ્રીજીને આ જીવના અજ્ઞાનની જે વ્યાખ્યા કહી છે, આ જીવ અજ્ઞાની છે, અનાદિકાલથી જ્ઞાન પ્રાપ્તિ થઈ નથી, તેથી સમયે સમયે અજ્ઞાનના કારણે રાગદ્વેષ વડે તેને અનંત કર્મનો વ્યવસાય કહ્યો છે. આપણે અજ્ઞાની છે ત્યાં સુધી સમય સમયે અનંત કાર્મણ વર્ગણાઓ આપણે ગ્રહણ કરીએ છીએ તેને, અને અનાદિકાળથી અનંત કર્મનો બંધ કરતો આવ્યો છે. અનાદિકાળથી આ રીત ચાલી આવી છે, કર્મ બંધન જીવ કર્યા જ કરે છે. એમ કહ્યું છે તે વાત તો યથાર્થ છે. સૌભાગભાઈને કૃપાલદેવે લખ્યું
કે તમે કહ્યું કે અનંતકાળથી આપણો જીવ રાગ દ્વેષ અજ્ઞાન વડે કર્મનો વ્યવસાય કર્મ લે મેલ કરતો જ આવ્યો છે, તો એ વાત તો સાચી છે, એમાં કોઈ ના નથી. પણ ત્યાં આપને એક પ્રશ્ન થયું કે તો તેવા અનંત કર્મ નિવૃત્ત કરવાનું સાધન ગમે તેવું બળવાન હોય તો પણ અનંતકાળને પ્રયોજને પણ તે પાર પડે નહીં. અનંતકાળના કર્મો સમય સમય અનંત કર્મ બાંધ્યા કરે તો એનો અનંતકાળ પાર નહીં આવે. એમ તમે જે વાત કરી, સૌભાગભાઈને કહે છે એવું પ્રશ્ન તમને થયું કે અનંત કર્મ નિવૃત્ત કરવાનું સાધન ગમે તેટલું બળવાન હોય તો પણ અનંતકાળે પણ એ કર્મો નિવૃત્ત નહીં થાય. સમય સમય જીવ અનંત કર્મ બાંધે અને અનંતકાળ સુધી બાંધ્યા જ કર્યા છે, એ કર્મો અનંતકાળ સુધી ભોગવે તો પાર નહીં આવે. એમ તમને પ્રશ્ન થયું છે તે એક અપેક્ષા ઠીક છે. જો કે કેવળ એમ હોય તો તમને લાગ્યું તેમ સંભવે છે કે ભાઈ એ કર્મો હવે અનંતકાળના કર્મો બધા પડ્યા જ છે, અનંતકાળના બાંધેલા, એ આપણે સમય સમય ભોગવીએ છીએ. એમ જો હોય તો તમારું કહેવું બરાબર છે. જો કે કેવળ એમ હોય માત્ર તો તમને લાગ્યું તેમ સંભવે છે. તથાપિ જીને પ્રવાહથી જીવને અનંત કર્મનો કરતા કયો છે. અનંત કર્મનો કરતા કયો તે પ્રવાહથી. કર્મ કેટલા વખતથી બાંધે તો કે અનાદિકાળથી જીવ કર્મ બાંધતો જ આવ્યો છે. એટલે પ્રવાહ રૂપે જોઈએ તો એ અનંત કર્મનો વ્યવસાય કયો છે પ્રવાહથી. એના એ કર્મ આજે સત્તામાં પડ્યા નથી. અનંતકાળે બાંધેલા કર્મ આજે આપણી પાસે નથી, એ તો ભોગવાઈ ગયા, નવા બંધાય છે, એ કર્મો રહ્યા નથી. તથાપિ જીને એટલે જીનેશ્વર ભગવાને પ્રવાહથી જીવને અનંત કર્મનો કરતા કયો છે. અનંતકાળથી કર્મનો કરતા તે ચાલ્યો આવે છે એમ કહ્યું છે. પણ સમય સમય અનંત કાળ ભોગવવા પડે એવા કર્મ તે આગામી કાળ માટે ઉપાર્જન કરે છે એમ કહ્યું નથી. સમય સમય અનંત કાળ સુધી ભોગવવા પડે એવા કર્મ તે ભવિષ્યને માટે બાંધે છે એમ નથી કહ્યું. કોઈ જીવાશ્રય એ વાત દૂર રાખી, કોઈ જીવાશ્રય કોઈ જ્ઞાની પુરુષની વાત જુદી રાખી વિચારવા જતા એમ કહ્યું છે કે સર્વકર્મનું મૂળ એવું જે અજ્ઞાન મોહ પરિણામ તે હજુ જીવમાં એમને એમ ચાલ્યું આવે છે. સર્વકર્મનું મૂળ શું છે? મિથ્યાત્વ અથવા અજ્ઞાન, વિપરીત માન્યતાઓ અથવા મોહ પરિણામ કહો, એ હજુ સુધી અનાદિકાળથી એવું ને એવું ચાલ્યું આવે છે. અંદરમાં દેહમાં આત્મબુદ્ધિ, જે દેહમાં જન્મે એ જ હું, એ અનાદિકાળથી એવું ને એવું ચાલ્યું આવે છે કે જે પરિણામથી અનંત કાળ તેને ભ્રમણ થયું છે. જે દેહમાં જન્મ્યો તેને પોતાને માની પોતારૂપ અનંત કાળથી દેહમાં આત્મબુદ્ધિ કરીને ભટક્યો છે. અને જે પરિણામ વર્ત્યા કરે તો હજુ પણ એમને એમ અનંતકાળ પરિભ્રમણ થાય. આજે પણ દેહમાં આત્મબુદ્ધિ નહીં જાય, દેહાધ્યાસ નહીં છૂટે તો હજુ પણ અનંતકાળ સુધી આ સંસારમાં જ રહેવું પડે. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, પણ દેહાધ્યાસ નહીં છૂટે તો કર્મનો કરતા છે જ, તો પછી ભોગતા પણ છે અને ભટક્યા જ કરવાનું છે. એમ આ કર્મ બાંધે છે રાગદેશ અજ્ઞાન વડે, માટે એનું પરિભ્રમણ ચાલુ રહેશે જ્યાં સુધી તેનો અંત નહીં આવે ત્યાં સુધી. હવે દ્રષ્ટાંતથી આ વાત સમજાવે છે. જેમ અગ્નિ છે, એ અગ્નિને એને આગળ આગળ જો એને સંબંધમાં મળ્યા કરે તો અગ્નિ વધે જ જાય, વધે જ આખા વિશ્વને બાળી શકે એટલી તાકાત છે. પણ આગળ એને જોડાણ નહીં મળે તો અટકી જાય, ત્યાં પછી અગ્નિ આગળ વધી ન શકે. તેમ અજ્ઞાન અનાદિકાળનું રાગ દ્વેષ મોહ રૂપી અને આગળ ચારો મળ્યા જ કરે તો એ સળગ્યા જ કરશે, વધ્યા જ કરશે. પણ રાગ દ્વેષ કે અજ્ઞાન એના જો બંધ થઈ ગયા, સંકિત થયું, અજ્ઞાન નાશ પામીએ અને એથી કશાય ઘટે, એ જો થઈ ગયો રાગ દ્વેષનો અભાવ તો એનું અટકણ છે, પછી સંસાર વધે નહીં. એ વાત દ્રષ્ટાંતથી સમજાવે છે. અગ્નિના એક તણખલાને વિશે આખો લોક સળગાવી શકાય એટલો ઈશ્વરી ગુણ છે. તથાપિ તેને જેવો જેવો યોગ થાય છે તેવો તેવો તેનો ગુણ ફળવાન થાય છે. તેમ અજ્ઞાન પરિણામને વિશે અનાદિકાળથી જીવનું રખડવું થયું છે. અજ્ઞાન પરિણામના કારણે આપણો આત્મા અનાદિકાળથી આ સંસારમાં રખડ્યો છે. તેમ હજુ અનંત કાળ પણ 14 રાજલોકમાં પ્રદેશે પ્રદેશે અનંત જન્મ મરણ તે પરિણામથી હજુ સંભવે. હજુ આપણે રાગ દ્વેષ અજ્ઞાનને નહીં મૂકીશું તો હજુ પણ 14 રાજલોકને એક એક પ્રદેશમાં અનંત જન્મ મરણ હજુ કરવા બાકી છે, કરવા પડશે.
તેમ હજુ અનંતકાળ પણ 14 રાજલોકમાં પ્રદેશે પ્રદેશે અસંખ્યાત પ્રદેશ લોકાકાશના છે, એક એક પ્રદેશે અનંત જન્મ મરણ તે પરિણામથી એવા એટલે તે રાગ દ્વેષના ભાવથી હજુ સંભવે. તથાપિ જેમ તણખાનો અગ્નિ યોગવશ છે, તણખલાનો અગ્નિ યોગ મળે તો આગળ વધે, નહીં તો નહીં, યોગવશ છે. જેમ તણખલાનો અગ્નિ યોગવશ છે તેમ અજ્ઞાનના કર્મ પરિણામની પણ અમુક પ્રકૃતિ છે. તેમ અજ્ઞાનનાથી કર્મ પરિણામ જે ભાવ થાય છે તેની પણ અમુક પ્રકૃતિ છે. અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એક જીવને મોહનીય કર્મનું બંધન થાય તો 70 કોડાકોડી સાગરોપમનું થાય. વધારેમાં વધારે દર્શન મોહની કર્મ પ્રકૃતિ 70 કોડાકોડી સાગરોપમનું બંધ કરે. 8 કર્મમાં વધારે આ જ છે, એની સ્થિતિ વધારે છે. 70 કોડાકોડી સાગરની મોહની કર્મની ઉત્કૃષ્ટમાં ઉત્કર બંધ થાય એમ જીને કહ્યું છે. એમ જીનેશ્વર ભગવંતોએ કેવળ જ્ઞાનથી જોઈને કહ્યું છે. તેનો હેતુ સ્પષ્ટ છે કે જો અનંતકાળનું બંધન થતું હોય તો પછી જીવનો મોક્ષ ન થાય. અનંતકાળ સુધી એવા 70 કોડાકોડી સાગરોપમના આયુષ્ય બાંધ્યા જ કરે, આ કર્મની સ્થિતિ બાંધ્યા જ કરે દર્શન મોહની, તો કોઈ કાળે જીવ છૂટી ન શકે. પણ એક જ વાર આવું બંધાય, એક સાથે 70 કોડાકોડી સાગરોપમના 2 બંધ પડે નહીં. એમ જીને કહ્યું છે. એ બંધ હજુ નિવૃત્ત ન થયો હોય પણ લગભગ નિવર્તવા આવ્યો હોય ત્યાં વખતે બીજી તેવી સ્થિતિનો સંભવ હોય. પણ એવા મોહનીય કર્મ કે જેની કાળ સ્થિતિ ઉપર કહી છે તેવા એક વખતે ઘણા બાંધે એમ ન બને. 70 કોડાકોડી સાગરોપમનો કર્મબંધ પૂરો થવા આવ્યો હોય તે નજીકમાં આવતા તે ફરી નવો એક ભાવનું બાંધી શકે, પણ એક સાથે વધારે નહીં. તેમ બીજું નિવૃત્ત થતાં પ્રથમ ત્રીજું બાંધે, બીજું પૂરું થવા આવ્યું હોય તો ત્રીજું બાંધી શકે. અને એમ પણ બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું એમ 101 મોહની કર્મના સંબંધમાં તે સ્થિતિનું બાંધ્યા કરે એમ બને નહીં. 70 કોડાકોડી સાગરોપમના 1 2 કરીને 100 સુધી ભેગા બાંધી લે એમ બને નહીં, કારણ કે જીવને એટલો અવકાશ નથી. મોટા ભાગે કે છે આ બધું 70 કોડાકોડી આટલો બંધ ક્યાં ભોગવે? એકેન્દ્રીયમાં પડ્યો. જળ, પાણી, વનસ્પતિ ત્યાં જ મોટે ભાગે જીવ ભટકે છે આ ભોગવા માટે. અને ત્યાં કામ નિર્જરા કરતો પછી એકેન્દ્રી, બેન્દ્રી, તેન્દ્રી, ચોરેન્દ્રી, પંચેન્દ્રી, પછી આ સંગની મનુષ્ય બને ત્યારે પાછા મન આવ્યું. અને વળી વિચાર કરતા પાછો જો સારા નિમિત્ત મળી ગયા તો સારા ભાવમાં આવી ગયો તો છૂટી જાય, અને વળી ખરાબ ભાવમાં આવ્યો તો પાછા મોહથી બાંધીને પાછો 70 કોડાકોડી સાગર બંધ કરી શકે. પણ મોટે ભાગે એ હલકી યોનિઓમાં એને આટલો વિચાર કરવાનો અવકાશ નથી. ભોગવે છે બહુ, બાંધે છે ઓછું. આ કર્મ ગ્રંથનો વિષય છે. એમાં કહ્યું પણ બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું કે 101 મોહનીય કર્મના સંબંધમાં તે સ્થિતિનું બાંધ્યા કરે એમ બને નહીં, કારણ કે જીવને એટલો અવકાશ નથી, ત્યાં એટલું બળ નથી અનુક વિશેષ બાંધી શકે. મોહનીય કર્મની એ પ્રકારે સ્થિતિ છે મોહનીય કર્મની. તેમ આયુષ્ય કર્મની સ્થિતિ શ્રીજીને એમ કહી છે કે આયુષ્ય કર્મનું પણ એમ જ છે કે એક જીવ એક દેહમાં વર્તતા તે દેહનું જેટલું આયુષ્ય છે તેટલાના 3 ભાગમાંના 2 ભાગ વ્યતીત થઈ આવતા ભવનું આયુષ્ય બાંધે તે પ્રથમ બાંધે નહીં. માનો કે આપણું આયુષ્ય 99 વર્ષનું હોય તો 66 વર્ષ 2/3 66 વર્ષ વ્યતીત થઈ પહેલો કાળ આવે છે આયુષ્ય બંધનો. પછી તે અમુક કારણો બધા મળવા જોઈએ, ન મળે તો એ સમય ગયો. પછી 66 અને 99 વર્ષ વચ્ચે 33 વર્ષ થયા, એનો પાછો ત્રીજો ભાગ એટલે 22. એટલે 66માં ફરી 22 ઉમેરો એટલે 88 વર્ષે પાછો બીજો સમય આવે. એમાંય કોઈ કારણસર બધો જોગ નહીં બેઠો તો પછી 88 ને 99 વર્ષે 11 વર્ષે એનો પાછો ત્રીજો ભાગ, એમ ત્રીજો કરતા તે છેલ્લે સુધી જઈ શકે. પણ મરણ આ દેહ છૂટતા પહેલા એક ભવનું આયુષ્ય તે જરૂર બાંધે, એવો કર્મનો નિયમ છે આયુષ્ય કર્મનો. પણ 2 ભવને એક સાથે નહીં બાંધે કે ભાઈ આવતા ભવમાં દેવલોકમાં જશે પછી મનુષ્યમાં આવશે ફરી તિર્યન વસે, નહીં, એક ભવનું જ પહેલા બંધ પડે. તેમ 70 કોડાકોડી સાગરોનો પણ એક જ વાર બંધ પડે. તેમ આયુષ્ય કર્મની સ્થિતિ પણ જીવે એમ જ કહી છે કે આયુષ્ય તેટલાના 3 જેટલું દેહનું આયુષ્ય હોય તેટલાના 3 ભાગમાંના 2 ભાગ વ્યતીત થઈ આવતા ભવનું આયુષ્ય જીવ બાંધે તે પ્રથમ બાંધે નહીં. અને એક ભવમાં આગામિક કાળના 2 ભવનું આયુષ્ય બાંધે નહીં.
એવી સ્થિતિ છે. અર્થાત જીવને અજ્ઞાન ભાવથી કર્મબંધ ચાલ્યો આવે છે. અજ્ઞાનને લીધે અનંત કાળથી આ કર્મનો વ્યવસાય છે. વ્યવસાય એટલે ધંધો, કર્મ લેવા મૂકવા એ જ ધંધો ચાલે છે અનાદિકાલથી, સમય. અર્થાત જીવને અજ્ઞાન ભાવથી કર્મ સંબંધ ચાલ્યો આવે છે. તથાપિ તો પણ તે કર્મોની સ્થિતિ ગમે તેવી વિટંબણારૂપ છતાં, અનંત દુઃખ અને ભવનો હેતુ છતાં પણ જેમાં જીવ તેથી નિવૃત્ત થાય એટલો અમુક પ્રકાર બાદ કરતા સાવ અવકાશ છે. ગમે તેટલા દુઃખ આપનાર કર્મો ઉદયમાં આવે, ગમે એટલી વિટંબના હોય એવા કર્મ ઉદયમાં આવે, છતાં પણ તે જીવ, આપણો આત્મા સર્વ કર્મથી નિવૃત્તિ શકે એવો અમુક પ્રકાર બાદ કરતા, અહીંયા એમ લાગે છે કે અભવી જીવોને બાદ કરતા સાવ અવકાશ છે. બીજા બધા કર્મ જીવો છૂટી શકે છે. આ પ્રકારજીને ઘણો સૂક્ષ્મપણે કહ્યો છે તે વિચારવા યોગ્ય છે, જેમાં જીવને મોક્ષનો અવકાશ કઈ કર્મબંધ કહ્યો છે. આ સૂક્ષ્મપણે એમાં ભગવાન તીર્થંકરોએ વ્યાખ્યા કહી છે, પણ જેમાં જીવને મોક્ષનો અવકાશ કઈ કર્મબંધ કહ્યો છે, મોક્ષનો અવકાશ છે છૂટવું હોય તો. આ વાર્તા સંક્ષેપમાં આપને લખી છે, તે ફરી વિચારવાથી કેટલુંક સમાધાન થશે અને ક્રમે કરી કે સમાગમે કરી કે એનું સાવ સમાધાન થશે. સંક્ષેપમાં લખ્યું છે, વારંવાર વિચારજો તો એનો ભાવ સમજાશે. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે, સત્સંગ છે તે કામ બાળવાનો બળવાન ઉપાય છે. સર્વજ્ઞાની પુરુષે કામનું જીતવું તે અત્યંત દુષ્કર કહ્યું છે, તે સાવ સિદ્ધ છે. અને જેમ જેમ જ્ઞાનીના વચનનું અવગાહન થાય છે તેમ તેમ કંઈક કરી પાછો હટતા અનુક્રમે જીવનું વીર્ય બળવાન થઈ કામનું સામર્થ્ય જીવથી નાશ કરાય છે. કામનું સ્વરૂપ જ જ્ઞાની પુરુષના વચન સાંભળી જીવે જાણ્યું નથી, અને જાણ્યું હોત તો તેને વિશે સાવ નિરસતા થઈ હોત. એ જ વિનંતી, આ સ્વપ્રણામ. સત્સંગ છે તે કામ બાળવાનો સર્વથી શ્રેષ્ઠ ઉપાય છે. ત્યાં વસ્તુનું સત્ય સ્વરૂપ સમજાય છે અને કામનું સામર્થ્ય ધીમે ધીમે પાછા હટતા જીવમાંથી નાશ કરી શકાય છે. કૃપાલ કે છે, કામનું સ્વરૂપ જ જીવે જાણ્યું નથી, અને જાણ્યું હોત તો તે વિશે સાવ નિરસતા થઈ હોત. રત્નાકર સૂરી થઈ ગયા, જેને સ્વદોષ દર્શન અને રત્નાકર 25 લખી, તેમાં દોષો જણાવે છે. મેં ભોગ સારા ચિંતવ્યા પણ રોગ સમ ચિંત્યા નહીં. આગમન ઈચ્છું ધન તણું પણ મરણને પ્રીચ્યું નહીં. નહીં ચિંતવ્યું મેં નર્ક કારાગ્રહ સમી છે નારીઓ. મધુબિંદુની આશા મહી ભય માત્ર હું ભૂલી ગયો. મેં ભોગ સારા ચિંતવ્યા પણ રોગ સમચિંત્યા નહીં. ભોગે રોગ ભયમ. આગમન ઈચ્છ્યું ધનતણું, ધન કમાવું, ભેગું કરું, પણ મરણને પ્રીચ્યું નહીં. મારે તો મરવાનું છે, કોના માટે ભેગું કરું એનું ધ્યાન રહ્યું નહીં. નહીં ચિંતવ્યું મેં નર્ક કારાગ્રહ સમી છે નારીઓ. સ્ત્રીઓ પ્રત્યે રાગ થાય છે, મોહ થાય છે, માટે કૃપાલ કે સ્ત્રીમાં દોષ નથી, પણ પોતાને રાગના કારણે એમ કહ્યું કે આ તારા માટે નર્ક સમાન છે, કારાગ્રહ જેવી છે, મોહથી બાંધી લેશે. અને મધુબિંદુની સમાન એ આશામાં હું બધા ચારે ગતિના દુઃખને જ ભૂલી ગયો. સંસારના અલ્પ સુખને લીધે કલ્પિત સુખને માં ગરકાવ થઈને ચાર ગતિના દુઃખને પણ ભૂલી ગયો. મેં ભોગ સારા ચિંત્યા પણ રોગ સમચિંત્યા નહીં. આગમન ઈચ્છું ધન તણું પણ મરણને પ્રીચ્યું નહીં. નહીં ચિંતવ્યું મેં નર્ક કારાગ્રહ સમી છે નારીઓ. મધુબિંદુની આશા મહી ભય માત્ર હું ભૂલી ગયો. વળી એક બીજી ગાથામાં કહ્યું કે કામની પીડા કેવી છે. કરે કાળ જાને કતલ પીડા કામની બિહામણી. એ વિષયમાં બની અંધ હું વિટંબના પામ્યો ઘણી. તે પણ પ્રકાશ્યું આજ લાવી લાજ આપ તણી કને. જાણો સહુ તેથી કહું, જાણો સહુ તેથી કહું, કર માફ મારા વાંકને. કરે કાળ જાની કતલ પીડા. કામ વાસના ઉત્પન્ન થાય કે કતલ પીડા જાણે ઉત્પન્ન થતી હોય કાળજામાં એમ ભાસે. કામની બિહામણી એ વિષયમાં બની અંધ હું વિડંબના પામ્યો ઘણી. આ વિષયમાં અંધ બની અને આખો સંસાર ખેડ્યો છે, અનંત દુઃખ ભોગવ્યા છે. તે પણ પ્રકાશ્યું
આજ લાવી લાજ આપ તણી કને, તે પણ લાજ લાવી ને પણ આપની કને બધાય ભાવો મારા આપને કહ્યા, જાણો સહુ તેથી આપ. વિવેચન. પત્રાંક 511 નું વિવેચન. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ આસો સુદ ત્રીજ સંમત 2009. જેનાથી ધર્મમાં મદદ મળે તે ધર્મ સ્નેહી છે. નાનીને સગા વહાલા બધા પર લાગે છે. એક સત્સંગ જ એમને રસરૂપ લાગે છે. કૃપાળુ દેવને સૌભાગભાઈ ઉપર ધર્મ પ્રેમ છે, બીજો પ્રેમ નથી. કૃપાળ દેવે લખ્યું કે પરમ સ્નેહી શ્રી સૌભાગ્ય. પરમ સ્નેહી એનો અર્થ બ્રહ્મચારીજી કરે છે કે નાનીને તો સગાવાલા બધા પર લાગે લૌકિક, પણ જે સત્સંગી છે અથવા જેના હૃદયમાં ધર્મ પ્રત્યે પ્રેમ છે એવા સાધર્મી ભાઈઓ તે હોવાથી તેમને ધર્મ સ્નેહી એમ લખ્યું છે. જેના હૃદયમાં ધર્મ પ્રત્યે સ્નેહ છે અને વાત્સલ્ય અંગ એક સમ્યક દ્રષ્ટિનું અંગ છે. સમ્યક દ્રષ્ટિના 8 અંગમાંનું એક વાત્સલ્ય અંગ. તેના કારણે પ્રભુશ્રીને પણ પ્રભુશ્રી કે જેના હૃદયમાં કૃપાળદેવ છે તેના પ્રત્યે અમને પૂજ્ય ભાવ થાય છે. તે તો અમારા માથાના મુકુટ છે. એવો ધર્મ પ્રેમ સત્પુરુષ કે સત્પુરુષના આશ્રિત પ્રત્યે અવશ્ય હોવો જોઈએ. એટલે બ્રહ્મચારીજી લખ્યું છે, સગાઈ સાચી સૃષ્ટિમાં છે સદગુરુની એક, અને બીજી તેના ભક્તની. બાકી જૂઠી અનેક જે લૌકિક સગાઈઓ છે તે બધી જૂઠી છે. સાચી સગાઈ સત્પુરુષની. સત એટલે આત્મા જેને પ્રગટ છે અથવા આત્મા પ્રગટાવવા માટે જેનો પુરુષાર્થ છે એવા આશ્રિત જીવો પ્રત્યે સાચી સગાઈ છે. કેમ કે મોક્ષ માર્ગમાં કોણ છે? નાનીના આશ્રિત. એ બે પ્રત્યે જો ભાવ છે તો વાત્સલ્ય અંગ છે. પહેલા ઋષભદેવ, બીજા અજીતના, ત્રીજા સંભવનાથ થયા. એ સંભવનાથ ભગવાન પણ આ સમ્યકના વાત્સલ્ય અંગથી જ એ તીર્થંકર નામકર્મ બાંધ્યું. બ્રહ્મચારીજીએ એકવાર ઉપદેશમાં કહ્યું છે, બોધામૃત ભાગ 1માં છે કે વાત્સલ્ય અંગ તો હોવું જ જોઈએ. ગુણો પ્રત્યે પ્રમોદ ભાવ હોવો જ જોઈએ. ગુણીજનો કો દેખ હૃદય में मेरे प्रेम उमड़ावे, बने जहां तक उनकी सेवा करके यह मन सुख पावे. એટલે ગુણી પ્રત્યે જો પ્રેમ ન આવ્યો તો બ્રહ્મચારીજી કે બધું પાણીમાં ગયું. સમ્યક દર્શનનું એક અંગ જે વાત્સલ્ય અંગ, સાધર્મી વાત્સલ્ય ભાવ, એ જો નહીં ઉપજો તો કે બધું પાણીમાં ગયું. એટલે કે ગુણો પ્રત્યે સદરાગ સમ્યક રાગ નથી, સાચો પ્રેમ નથી, તો એ વ્યક્તિ કોઈ દિવસ ગુણ પામી ન શકે. એટલે કહ્યું કૃપાળદેવને તો જ્યાં જ્યાં ગુણ જોઈએ કે ધર્મની જિજ્ઞાસા જોઈએ એના પ્રત્યે પ્રેમ આવે છે. સૌભાગ ભાઈઓ, અંબાલાલ ભાઈઓ, જૂઠા ભાઈઓ કે પ્રભુશ્રીઓ કોઈ પણ હો, જ્યાં જ્યાં એમને ધર્મ પ્રત્યે પ્રીતિ જોઈ તો એમને પ્રત્યે એમને રાગ થયો. ધર્મ સ્નેહ છે, નિસ્વાર્થ પ્રેમ છે. જેનાથી ધર્મ મદદ મળે તે ધર્મ સ્નેહી છે. નાનીને સગા વહાલા બધા પર લાગે છે. નાની પુરુષને તો સગા વહાલા બધા પર લાગે. એક સત્સંગ જ એમને રસરૂપ લાગે છે. કૃપાળુ દેવને સૌભાગભાઈ ઉપર ધર્મ પ્રેમ છે, બીજો પ્રેમ નથી. વસ્તુપાલ ને તેજપાલ જેના દેરા મંદિરો આબુ દેલવાડામાં આજે જે શોભી રહ્યા, એકવાર તેમના શહેરમાં એ મંત્રીઓ હતા. એકવાર એમના શહેરમાં સંઘ આવ્યો, કોઈ જાત્રા કરવા જતો. એટલે એમને એવો ભાવ ઉપજ્યો કે આ સંઘ ભગવાન જીનેશ્વરને દર્શન કરવા જાય. એવો સાધર્મિક પ્રેમ આવ્યો કે એ બધાના હું ચરણ પ્રક્ષાલન કરું અને જમાડું, બધાના પગ ધોવું અને પછી એમને જમાડું. એવો ભાવ ઉપજ્યો તે કેટલા બધા માણસો બધાને એને ચરણ પ્રક્ષાલન કરવા માંડ્યું. પણ એની એવી દ્રઢ પ્રતિજ્ઞા જોઈને કોઈ દેવને એમ થયું કે આ કેટલા માણસને આમ કરી શકશે, પછી જ કે હું જમીશ, બધાને જમાડ્યા પછી જ જમીશ, એના પહેલા નહીં જમું. તો એને માયાથી એટલા બધા વિકુર્યા કે 3 દિવસ સુધી પાર જ નહીં આવે. માણસો આવ્યા જ કરે અને છતાં પણ એ ભક્તિ ભાવથી સાધર્મિક વાત્સલ્યથી બધાના પગ ધુએ અને પછી જમાડે. એવો સાધર્મિક વાત્સલ્ય ભાવ આપણામાં આવશે તો જ ગુણો પ્રગટશે, તો જ સમ્યક દર્શન આવશે. અને એવો પ્રેમ
જ્ઞાની પુરુષોમાં તો સહેજે હોય. એટલે કૃપાળુદેવને સૌભાગભાઈ ઉપર એવો ધર્મ પ્રેમ છે, કોઈ બીજો પ્રેમ નથી. જે પ્રશ્નો લખ્યા તે બધા મુમુક્ષોને વિચારવા યોગ્ય છે. સૌભાગભાઈ જે પ્રશ્નો લખ્યા હશે તે બધા મુમુક્ષોને વિચારવા યોગ્ય છે. નાનીની આજ્ઞા કેમ વિચારવી, નાનીને આજ્ઞા સંબંધી કેમ વિચાર કરવો, એવો પ્રશ્ન પૂછ્યો હશે. તેનો ઉત્તર કૃપાલદેવે લખ્યો છે કે આજ્ઞાથી ધર્મ થાય છે, એ વગર ધર્મ ન થાય તેનું કારણ શું? આજ્ઞાથી ધર્મ થાય છે, એ વગર ધર્મ ન થાય એનું કારણ શું? કેમ કે ધર્મ શું છે? ધર્મ કહે આત્મા સ્વભાવ કું, આત્માનો સ્વભાવ એ જ ધર્મ છે. હવે ધર્મ ક્યારે પ્રગટે? તો કે જેનામાં એ ધર્મ પ્રગટ્યો છે એવા પુરુષ આપણને જે માર્ગદર્શન આપે અથવા જે કંઈ કહે તેની આજ્ઞામાં તેના કયા પ્રમાણે આપણે વર્તીએ તો આપણો પણ આત્મ સ્વભાવ પ્રગટે, અન્યથા નહીં પ્રગટે. જે માર્ગનો અજાણ છે એ કંઈ પણ માર્ગદર્શન આપે અને તે પ્રમાણે આપણે વર્તીએ તો આત્મધર્મ નહીં પ્રગટે. પણ જેને પ્રાપ્ત છે એવા પુરુષ દ્વારા બતાવેલા માર્ગે ચાલીએ તો જરૂર આત્મધર્મ પ્રગટે. એટલે અહીંયા કહ્યું આજ્ઞાથી ધર્મ થાય છે, એ વગર ધર્મ ન થાય તેનું કારણ શું? તો કે જ્ઞાનીની આજ્ઞાથી સાધન કરે તો મોક્ષ થાય. જીણાણા સદગુરુ પ્રસાદની પ્રસ્તાવનામાં પુરુષે લખ્યું છે કે જીણમ આણમ કુણમ તાણમ સબ્વમ બી મુખ કારણમ સુંદરમ અપી સ્વબુદ્ધિએ સબ્વમ ભાવ નિમંદનમ. જીનેશ્વર ભગવંતની આજ્ઞા, કોઈ પણ આજ્ઞા જીવને સંસારના બંધનથી છોડાવે એવી હોય છે. પણ સુંદરમ અપી ઘણી સુંદર લાગે, પણ સુંદરમ અપી સ્વબુદ્ધિએ પોતાની બુદ્ધિએ સ્વચ્છંદે મતિકલ્પનાએ ગમે એટલું સુંદર ભાષે કે જપ કરું કે તપ કરું કે બીજું કંઈ કરું, સુંદરમ અપી પણ સ્વબુદ્ધિએ સબ્વમ ભવ નિબંધનમ. સર્વ ભવ એટલે સંસાર બંધનનું જ કારણ છે. એટલે અજ્ઞાનીની આજ્ઞામાં આત્માર્થ ન હોવાથી, સંસાર સુખનું જ લક્ષ્ય હોવાથી એ એને મોક્ષ આપે નહીં. માટે સબ્વમ ભાવ નિબંધનમ સંસારનું જ કારણ થાય છે. પછી બહારથી ભલે જપ તપ પૂજા કંઈ પણ દેખાતું હોય, પણ લક્ષ્ય આત્માર્થ ન હોવાથી એ આત્મજ્ઞાન પમાડી નહીં શકે. એટલે અહીંયા કહ્યું નાનીની આજ્ઞાથી સાધન કરે તો મોક્ષ થાય. જીવને જન્મવું પડ્યું છે તો જ્ઞાનીની આજ્ઞાએ સાધન કર્યા નથી. આજ દિવસ સુધી અનંતકાળથી આપણે આ સંસારમાં રજડીએ છીએ. તે કૃપાલય કહ્યું જે સાધના આ જીવે પૂર્વ કાળે કર્યા છે તે સાધન નાની પુરુષની આજ્ઞાથી થયા હોય એમ જણાતું નથી. એ વાત અંદેશા રહિત લાગે. જો આજ્ઞાએ પાલન થયું હોત આજ્ઞાનું તો આજે આ ભાવભ્રમણ હોત નહીં. નાનીની આજ્ઞાથી સાધન કરે તો મોક્ષ થાય. જીવને જન્મવું પડ્યું છે તો જ્ઞાનીની આજ્ઞાએ સાધન કર્યા નથી. જીવે ધર્મ તો કર્યો, પણ નાનીની આજ્ઞા એ ધર્મ છે. ધર્મ એ આત્મ સ્વરૂપ છે. ધર્મ એ આત્મ સ્વરૂપ છે. આત્મ સ્વરૂપમાં પ્રવેશ કરાવે એવી જ્ઞાનીની આજ્ઞા છે. આત્મ સ્વરૂપ એટલે સહજાત્મ સ્વરૂપમાં પ્રવેશ કરાવે એવી જ્ઞાની પુરુષોની આજ્ઞા છે. અને આત્મ સ્વરૂપમાં પ્રવેશ થાય તો મોક્ષ થાય. મુખ્ય આજ્ઞા કૃપાળુદેવની પણ સહજાત્મ સ્વરૂપની છે. સ્વસ્વરૂપમાં સ્થિતિ કરવી છે. નિર્વિકલ્પ દશાનંદ સુખ છે એ મુખ્ય આજ્ઞા છે. એટલે આત્મ સ્વરૂપમાં પ્રવેશ કરાવે એવી જ્ઞાનીની આજ્ઞા છે. જેને ગર્ભાવાસના દુઃખ લાગ્યા હોય, જન્મ મરણના દુઃખથી છૂટવાની ભાવના થઈ હોય, તેને આ બહુ વિચારવા જેવું છે. ખરેખર જન્મ મરણનો જેને અંત આણવો હોય, ગર્ભાવાસના દુઃખ ભાસ્યા હોય, જન્મ મરણના દુઃખ લાગ્યા હોય, વૃદ્ધાવસ્થાના દુઃખ ભાસ્યા હોય, આદિ વ્યાધિ ઉપાધિ દુઃખ લાગ્યા હોય, તો આ જ્ઞાનીની આજ્ઞા ઉપાસવા યોગ્ય છે. તો કાળે કરીને સર્વ દુઃખનો નાશ થશે. પણ આજ્ઞાની આરાધી અને સ્વમતી કલ્પનાએ એ મોક્ષના માર્ગમાં ગમન કરશે તો કોઈ કાળે ગંતવ્ય સ્થાને પહોંચશે જ નહીં. આવી ભૂલ અનંત કાળમાં પૂર્વે થઈ છે. તે બધું યમ નિયમમાં બધું કહી દીધું. વાસ અને હે પ્રભુમાં પણ કહ્યું સહુ સાધન બંધન થયા રહ્યો ને કોઈ ઉપાય, સત સાધન સમજો નહીં ત્યાં બંધન શું જાય. આ દિવસ સુધી જેટલા બી સાધન આત્મકલ્યાણ માટે કર્યા તે બધા જ બંધનરૂપ થયા. કેમ કે લૌકિક કામનાએ કર્યા, માન પૂજાર્થે કર્યા, દેવલોકની ઈચ્છાએ કર્યા, આ ભાવના
ધન સ્ત્રી પુત્રાદિના લક્ષ્ય કર્યા, સુખ મળે એના માટે કર્યા, માટે બધા ભોગ ગયા. સૌ સાધન બંધન થયા, રહ્યો ને કોઈ ઉપાય. સત સાધન સમજો નહીં, ત્યાં બંધન શું જાય? સત સાધન, સત એટલે આત્મા, જે વડે આત્મા પ્રગટે એવું કોઈ સાધન કર્યું નથી. કેમ કે એ સાધન તો કોઈ જ્ઞાની પુરુષ જ બતાવી શકે. સત સાધન સમજો નહીં, ત્યાં બંધન શું જાય? ત્યાં બંધનને સ્થાન નથી, જો સત સાધન સત્પુરુષ દ્વારા મળ્યું હોય તો. અને યથાર્થ આજ્ઞાનું પાલન જીવ કરે તો એને કર્મ બંધ નથી, કાળે કરીને સર્વ કર્મ અવશ્ય નાશ પામશે. હવે આગળ કહે છે, જીવ અનંતવાર મનુષ્યભાવ પામ્યો પણ કંઈ સફળપણું થયું નથી. આમ તો કહ્યું કે બહુ પુણ્ય કેરા, પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, 10 દ્રષ્ટાંતે દુર્લભ એવો મનુષ્ય દેહ, દેવ દુર્લભ. જે 2000 લગભગ 2000 સાગરોપમની અંદર માત્ર 48 જ ભાવ મળે મનુષ્ય દેહના. છતાં એવા અતિ દુર્લભ માનવ દેહ 2000 સાગરોપમમાં 48 ભાવ મનુષ્યના મળે. એમાં જો જીવ મુક્તિને નહીં પામે તો નિયમા તે નિગોધમાં જ જાય જ. અને ત્યાંથી પછી બહાર આવતો આવતો અનંત કાળ વયો જાય. આટલી દુર્લભ સ્થિતિ માનવદેવની હોવા છતાં પણ અનંત કાળ પૂર્વમાં વ્યતીત થઈ ગયો. તેમાં એવા અનંત મનુષ્ય ભાવ પણ મળી ગયા. અનંત દુર્લભ એવો જે માનવદેહ પણ અનંત કાળ, ક્ષણ જતા અનંત કાળ વહી ગયો. એ અપેક્ષાએ જોવા જઈએ તેવા દુર્લભ માનવદેહ પણ અનંત વાર મળી ગયા. એ કેટલો બધો કાળ ગયો છે. અત્યંત દુઃખ આપણા આત્મે ભોગવ્યું છે. છતાં પણ કે છે આ જીવને હજુ એ માનવ દેહને સફળ કરવા માંગતો નથી. જીવ અનંત વાર મનુષ્ય ભાવ પામ્યો પણ કંઈ સફળપણું થયું નથી. એટલે સાધન તો ઘણા કર્યા, પણ સત સાધન એટલે કે જે જ્ઞાનીની આજ્ઞાનું આરાધન છે તે જીવે કર્યું નથી. જ્ઞાની પુરુષે જેમ કહ્યું તેમ કર્યું નથી. બાકી સ્વમતી કલ્પનાએ ઘણું કર્યું, કુગુરુ આશ્રય ઘણું કર્યું, પણ જેને આ મોક્ષ માર્ગનો અગમ અગોચર માર્ગ જ્ઞાનમાં છે, જાણમાં છે, તેના કયાથી નહીં કર્યું. સંસારમાંથી જીવ નથી નીકળતો તેનું કારણ એ કે જ્ઞાનીને માર્ગે ચાલતો નથી. એ વાત સંદેહ રહી છે. જ્ઞાનીનો યોગ થાય અને પોતાની યોગ્યતા હોય તો સંસારનો છેડો હાથ આવે છે. જ્ઞાની પુરુષનો યોગ જોઈએ અને પોતાની યોગ્યતા જોઈએ, મોક્ષ મેળવવાની ભાવના જોઈએ તો કાર્ય સિદ્ધિ થાય. જ્ઞાની મળે, પોતાને નહીં કરવું હોય આજ્ઞા આરાધન તો નહીં થાય. પોતાને કરવું હોય પણ જ્ઞાની ન મળે તો પણ નહીં થાય. જ્ઞાનીનો યોગ અને પોતાની કલ્યાણ કરવાની ભાવના બેનો યોગ મળે તો જ કામ થાય. તો આ સંસારનો છેડો આવી જાય. આજ્ઞા પ્રાપ્ત થવી દુર્લભ છે. આજ્ઞા પ્રાપ્ત થવી પણ દુર્લભ છે. આપણને આવો યોગ મળીને જ્ઞાનીની જે આજ્ઞા આજે આપણે સજાત્મ સ્વરૂપ પામ્યા છીએ એ અતિ દુર્લભ છે. અત્યંત દુર્લભ એવી આજ્ઞા જ્ઞાની દ્વારા આપણને મળી છે. કૃપાળુ દેવની આજ્ઞા પ્રભુશ્રીજી વાયા પ્રભુશ્રીજી પછી બ્રહ્મચારીજી વાયા આપણને મળી છે. અને એની અંદર સાચા ભાવથી આજે પણ એમના આગળ ત્યાં શિલાલેખ વાંચીને ભાવ કરીને લઈ શકે છે. એ આજ્ઞા મળવી પણ અતિ દુર્લભ છે. કૃપાળુને પ્રત્યક્ષ માની આજે પણ આજ્ઞા લે તો તેટલો જ લાભ થાય છે. આજ્ઞા પ્રાપ્ત થવી દુર્લભ છે. આ આખું વચનામૃત આજ્ઞા છે. મુખ્ય આજ્ઞા સજાત્મ સ્વરૂપ છે, પણ આ બધી આજ્ઞાઓ જ છે. એટલે કેમ વર્તવું, શું ત્યાગવું, શું ગ્રહણ કરવું, એ બધી જ આજ્ઞાઓ છે. આજ્ઞા પ્રાપ્ત થવી દુર્લભ છે, તેમાં એકતાન થવું બહુ દુર્લભ છે. હવે આજ્ઞા તો આપણને મળી, મંત્રની મળી, 3 પાઠ મળ્યા, શપથ પત્ર, આત્મસિદ્ધિ વગેરે, ભક્તિ સ્વાધ્યાય બધું મળ્યું, પણ અમે એમાં એકતાન થઈને રહેવું અતિ દુર્લભ છે. 4 વસ્તુઓ ભગવાન મહાવીર સ્વામીએ અંતમાં કહ્યું. છેલ્લો ઉપદેશ ભગવાનનો, ઉત્તરાધીન સૂત્ર, એ છેલ્લો ઉપદેશ છે ભગવાનનો. પછી મોક્ષે પધાર્યા. તેમાં કહ્યું કે ચતુરાણી પરમંગાણી દુલ્હાણીય જંતુણો માણુ સત્તમ સુઈ શ્રદ્ધા સંયમમ્ય વીર્યમ. 4 વસ્તુ હે પ્રાણીઓ આ કાળમાં બહુ કોઈ પણ કાળમાં અતિ દુર્લભ છે. ચતુરાણી પરમંગાણી, પરમંગાણી એટલે અત્યંત, પરમ એટલે અત્યંત, મંગાણી એટલે દુર્લભ છે. શું? ચતુરાણી દુલ્હાણીય જંતુણો, જંતુને પ્રાણીઓને દુલ્હાણી અત્યંત દુર્લભ છે.
કે માણું સત્ત મનુષ્યપણું, સુઈ એટલે શ્રુતિ સત્પુરુષના વચનનું શ્રવણ, સુઈ શ્રદ્ધા એના પ્રત્યે વિશ્વાસ આવવો, અને છેલ્લું સંયમ મમ્મીય વીર્યમ એ પ્રમાણે સંયમ પાળવાની ભાવના થવી, વીર્ય સ્ફુરાયમાન થવું એટલે કે ચારિત્ર ધર્મ આવવો, દેશ ચારિત્ર કે સકલ ચારિત્ર એટલે શ્રાવકના વ્રત કે મુનિના વ્રત આવવા અતિ દુર્લભ છે. આજ્ઞા પ્રાપ્ત થવી દુર્લભ છે, એમાં એકતા થવું બહુ દુર્લભ છે. જ્યાં સુધી આજ્ઞામાં એકતા ન થવાય ત્યાં સુધી મોક્ષ ન થાય. જ્યાં સુધી આજ્ઞામાં એકતા ન થવાય ત્યાં સુધી મોક્ષ ન થાય. બધું કાઢી નાખ્યું. બ્રહ્મચારી કે તારું જાણેલું બધું કાઢી નાખ્યું, બધું કાઢી નાખ્યું, તારું કરેલું બધું ધૂળ, બધું નકામું. કેમ કે તે સંસારના લક્ષ્ય કર્યું છે, આ લોક કે પરલોકના સુખને માટે કર્યું છે, માટે તારું બધું ફોક. ફોક એટલે ક્રિયા વાંજળી નથી, એને ફળ તો આપે પણ દેવલોકના. કેમ કે પુણ્યનું ફળ દેવલોક છે અને એનો લક્ષ્ય જો એ જ છે તો એને ક્યાંથી મોક્ષ મળે. જેમ કે એક જણે ખેતી કરી પણ લક્ષ્ય હતો ઘાસનો, એટલે ઘાસ મોટું થયું કે કાપી નાખ્યું કે હવે તો થઈ ગયો ઘાસ, એટલે એને હાથમાં ઘાસ જ આવ્યો. અને બીજાને લક્ષ્ય ઘઉંનો હતો, એટલે જ્યાં સુધી ઘઉં આવે નહીં ત્યાં સુધી કાપે કેવી રીતે? એટલે એને ડુંડા તો એકદમ ઉપર હોય ઘાસની છેલ્લા, તે ડુંડા આવ્યા, ઘઉં થયા, એટલે એને કાપણી કરી, કાપ્યા, એટલે એને ઘઉં પણ મળ્યા અને ઘાસ પણ મળ્યું. જેને ઘાસનો જ લક્ષ્ય હતો એને ઘાસ મળ્યું પણ ઘઉં ન મળ્યા, પણ જેને ઘઉંનો લક્ષ્ય હતો એને ઘઉં મળ્યા અને ઘાસ પણ મળ્યો. તેમ કે છે કે જેને મોક્ષનો લક્ષ્ય છે એને આ દેવલોક આદિના સુખ તો મળવાના જ છે, પણ એને તેમાં લીન નહીં કરે. કેમ કે એને આ લક્ષ્ય નથી, એને દેવલોકના સુખ જોઈતા નથી, ઇન્દ્રિય સુખ નથી જોઈતું, મોક્ષ જોઈએ છે, શાશ્વત સુખ જોઈએ છે, સ્વાભાવિક સ્વાધીન સુખ જોઈએ છે, શાશ્વત સુખ જોઈએ છે, ક્ષણિક નહીં. એ જ એને લક્ષ્ય હતો તેને તો દેવલોક પણ મળ્યા અને મોક્ષ પણ મળ્યું. એમ લક્ષ્ય હંમેશા જો આત્માર્થનો નહીં હોય, જ્ઞાની દ્વારા જ થાય, એટલે એના સિવાયના બીજા બધા સાધન આત્માર્થના લક્ષ્ય વગરના જ્ઞાનીઓને ધૂળ કે છે. આવું તો અનંતવાર મેળવ્યું. બધું કાઢી નાખ્યું, તારું કરેલું બધું ધૂળ, બધું નકામું. કેમ કે સંસારના લક્ષ્ય થયું, જ્ઞાનીની આજ્ઞાએ કર્યું નથી. તારો સ્વચ્છંદ પોસ્યો છે, પોતાની મરજીમાં આવે કે 9 લાખ જાપ કરી દઉં મારું કલ્યાણ થઈ જશે, ઉપધ્યાન કરી દો. એક ભગવાન ઋષભદેવે વર્ષી તપ કર્યો, હું પણ કરી લઉં મારું કલ્યાણ થશે. અથવા આટલું તપ કરું, 500 આંબીલ કરું, આટલા ઉપવાસ કરું, ભલાણું કરું તો મારું કલ્યાણ થઈ જશે. પણ એ ઉપવાસ કરીને એટલે પાસે વાસ એટલે વસ્તુ આત્માની પાસે વસ્તુ સ્વાધ્યાય ભક્તિમાં વિશેષ કાળ ગાળવો અને માન મોટાઈમાં તણાવવું નહીં, ક્રિયાનું અસદ અભિમાન કરવું નહીં, એ જાગૃતિ નહીં રહી. બધું ફોક. ઉડતું ક્રિયા કરીને એનું અભિમાન કરે તો ઉડતો બંધાય. એટલે લક્ષ્ય વગર બધું નકામું છે. એક મણિબેન હતા આણંદના, તે અહીંયા રહેતા વધારે, એટલે એમને બ્રહ્મચારીને કંઈ પણ કહ્યા વગર વર્ષી તપ ચાલુ કરી દીધો. પછી બ્રહ્મચારીને ખબર પડી ત્યારે આવ્યા ત્યારે પૂછ્યું કે શું કંઈ તપ કર્યું છે? તો કે હા સાહેબ આ વર્ષી તપ ચાલુ કર્યો છે. તો કે કોને પૂછીને કર્યો? સાહેબ મને લાગ્યું કે આ રીતે કરું તો લાભ થશે મને. એમને બ્રહ્મચારી પ્રતિ વિશ્વાસ હતો, એટલે એમણે કહ્યું કાલે પારણું કરી દો, કાલે પારણું કરી દો. કરી દીધું. પછી 2-4 દિવસ ગયા પછી બ્રહ્મચારી પોતે જ કીધું કે તમારી ભાવના છે તો વર્ષી તપ કરજો, પણ વરઘોડા ચડાવવા નહીં, વર્ષી તપને પારણે કોઈને પણ બોલાવવા નહીં, કોઈ પણ વ્યવહાર લેવડ દેવડ કરવી નહીં, અને વિશેષ જેટલો પુરુષાર્થ કરો છો તો ઉપવાસના દિવસો આવે વિશેષ નિવૃત્તિ મળે તો તમારે વિશેષ સ્વાધ્યાય સ્મરણ ભક્તિમાં વિશેષ કાળ ગાળવો. અને મારો આત્મા અનાહારી છે, એ કોઈ દિવસ આહાર કરતો નથી, માટે એનો અભ્યાસ પાડું છું. મારે આહાર કેમ છૂટે? કાલે મરણ આવશે તો તે વખતે ખવાય પણ નહીં. માનો આવા ગળું રૂંધાઈ જાય, રોગ થઈ જાય તો પણ મને ક્ષમતા ભાવ રહે, એના અભ્યાસ માટે કરું છું.
માત્ર આત્માર્થે કરું છું, જન્મ મરણથી મુક્ત થવા માટે કરું છું, એવો ઉપદેશ આપીને પછી કહ્યું કે હવે કરજો. આ લક્ષ્ય કરાવ્યો. નહીં તો જીવને પુણ્ય બંધાશે, સુખ મળશે. આમ ઇન્દ્રિય સુખની જ ઊંડે ઊંડે કામના હોય છે, એ જ્ઞાનીઓ કઢાવી નાખે છે. એટલે જ્ઞાનીની આજ્ઞા એ કર્યુંથી તારો સ્વચ્છંદ પોસ્યો છે. જ્ઞાનીની આજ્ઞા આરાધે તો મોક્ષ થાય. જ્ઞાનીની આજ્ઞા આરાધે તો મોક્ષ થાય, જન્મ મરણ થાય નહીં. આજ્ઞામાં ચિત્ત રહે તો કર્મ ન બંધાય. જ્ઞાની પુરુષની આજ્ઞામાં ચિત્ત રહે તો કર્મ ન બંધાય. રાગ દ્વેષથી કર્મ બંધાય છે, અને રાગ દ્વેષમાં ન જવું એ જ જ્ઞાનીની આજ્ઞા છે. તેમાં રહે તો મોક્ષ થાય. કૃપાલ કહ્યું જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે. મારો એટલે આત્માનો. જ્ઞાની પુરુષો તો આત્મા સિવાય પોતાનું કંઈ માનતા જ નથી. તો જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે, એ જ આત્માનો ધર્મ છે, એ જ આત્માનો સ્વભાવ છે. આત્મામાં રાગ દ્વેષ છે જ નહીં. એટલે જ્ઞાનીની આજ્ઞા આરાધે તો જીવનો મોક્ષ થાય. રાગ દ્વેષથી કર્મ બંધાય છે, ને રાગ દ્વેષમાં ન જવું એ જ જ્ઞાનીની આજ્ઞા છે. તેમાં રહે તો મોક્ષ થાય. જ્ઞાનીનું મહાત્મ્ય લાગે તો આજ્ઞાનું મહાત્મ્ય લાગે. કૃપાળદેવ આપણા માટે એ અદ્ભુત સત્પુરુષ છે, પરમ ગુરુ છે, આપણા ઈષ્ટદેવ છે. એના પ્રત્યે શ્રદ્ધા થાય, એનું મહાત્મ્ય લાગે, એની અદ્ભુત જે શક્તિઓ આત્માની પ્રગટાવી અનંત ગુણ પ્રગટ કર્યા, એવા જ્ઞાનીનું અદ્ભુત મહાત્મ્ય લાગે તો એની આજ્ઞા પણ ઉઠાવે તો આજ્ઞાનું મહાત્મ્ય લાગે. જ્ઞાનીનું મહાત્મ્ય લાગે તો આજ્ઞાનું મહાત્મ્ય લાગે. જ્ઞાની નિષ્પ્રહ છે, પૂર્વ પ્રારંભને લઈને રહે છે. એ જ્ઞાની પોતે જે માર્ગે ગયા તે જ બીજાને બતાવે. જ્ઞાની પુરુષોને જ્ઞાન પ્રગટ છે. ભગવાન તીર્થંકરોએ જે સુખ અનુભવ્યું કેવડી હોય તે એમને અનુભવ્યું છે, એટલે એ સુખ કેવું છે જાણે છે. તો એનો માર્ગ પણ શું છે એ પણ જાણે છે. તેથી આપણને બતાવે છે કે આ રીતે તમે ચાલશો તો તમે પણ આત્માના અનંત સુખને પામશો, અને તમારી બધી ઈચ્છાઓ નાશ પામશે. જ્ઞાની પોતે જે માર્ગે ગયા તે જ બીજાને બતાવે. તેમને બીજો સ્વાર્થ નથી. જ્ઞાનીને સ્વાર્થ નથી, અજ્ઞાનીને સ્વાર્થ છે. જ્ઞાની પુરુષો નિસ્વાર્થી પુરુષો છે. એમને માન મહત્તા પૂજાવા પણ નથી જોઈતું. જ્યારે અજ્ઞાની કુગુરુ હોય તેને આ જોઈએ છે, માન જોઈએ છે, મોટાઈ જોઈએ, પૂજાવાની ભાવના પડી, અંદરમાં વાસનાઓ છે. નિર્વાસિત બોધ નથી. માટે આનંદગંજીએ પણ કહ્યું કે હે ભગવાન, મારે આવો વાસિત બોધ નથી જોઈતો, નિર્વાસિત બોધ જોઈએ છે. પંથડો નિહાળું રે બીજા જીન તણો રે, અજીત અજીત ધામ. તરતમ જોગે રે તરતમ વાસના રે, વાસિત બોધયા ધાય. પંથડો નિહાળું રે બીજા જીન તણો રે, અજીત અજીત ગુણધામ. જે તે જીત્યા રે તેણે હું જીત્યો રે, પુરુષ કેશો મુજ નામ. પંથડો નિહાળું રે બીજા જીન તણો રે. બીજા જીન અજીતનાથ ભગવાને કહે છે કે આ બધા આ કાળમાં જે ગુરુ નામ ધરાવીને બેઠા એ બધા અંદરમાં તો વાસનાઓ પડેલી છે, મનાવા પૂજાવાની. માન આપે લોકો, અમને પૂજે, અને અંદર આજકાલ તો બધી જ ઈચ્છાઓ પડી છે. જે ગ્રસ્તના મનમાં ન હોય તેટલું ભરેલું છે, ને ઉપરથી મહાત્મા કેવડાવે એટલે ભયંકર સ્થિતિ થઈ પડી છે. એટલે અહીંયા કે છે મારે તો નિર્વાસિત બોધ જોઈએ છે, આવો વાસનાવાળો બોધ નથી જોઈતો. એટલે એ ભગવાન, હું આપના પંથને નિહાળી રહ્યો છું કે આપ મને શુદ્ધ બોધ આપો કે જેથી મારા રાગ દ્વેષ વિષય કશાય નાશ પામે. વિષય કશાયની વૃત્તિઓવાળા કહેવાતા ગુરુઓ મારા વિષય કશાયનો અંત આણી શકે નહીં. માટે હે ભગવાન, હું આપના પંથને નિહાળી રહ્યો છું, કેમ કે બીજો અહીંયા કોઈ દેખાતો નથી મને માર્ગદર્શન આપનાર. એટલે અહીંયા કહ્યું તે જ્ઞાની પોતે જે માર્ગે ગયા છે તે જ બીજાને બતાવે, એમને સ્વાર્થ નથી. જ્યારે અજ્ઞાની એવા કહેવાતા ગુરુઓને સ્વાર્થ છે, મનાવા પૂજાનો. પોતે છૂટે છે અને જ્ઞાની બીજાને છોડાવે છે. એમને હવે કરવાનું કંઈ બાકી નથી. પૂર્વ પ્રારબ્ધને લઈને સંસારમાં રહે છે. એ પ્રારબ્ધ પૂરું થયે મોક્ષે જવાના છે.
જ્ઞાનીઓનો ઉદય બે કારણને લઈને કૃપાલ કે અમારો દેહ છે. એક તો પૂર્વ કર્મ ભોગવાને માટે અને જીવોના કલ્યાણને માટે. આપણા પુણ્યનો ઉદય ત્યારે આવા મહાપુરુષના કાળમાં જન્મ થયો, બાકી હોય નહીં. અને એમને પ્રારંભનો ઉદય એવો, ત્યારે આવા કાળમાં આવવું પડ્યું. એટલે કૃપાલદેવ પોતાને આમ થયું કે આવા હડાહડ ભયંકર યુગમાં અમારો જન્મ એમને આશ્ચર્ય ઉપજાવે છે. આ વાની મારી કોયલની જેમ, કોયલ શહેરમાં હોય નહીં, હવાની મારી ધક્કાની મારી કોઈ આવી ગઈ તેવું થયું છે. આ તો નહીં તો આ કાળમાં આવો પુરુષ હોય નહીં. પણ આપણા પુણ્યનો ઉદય અને એમને પ્રારંભનો ઉદય માટે અહીંયા આવી ચડ્યા. બ્રહ્મચારી કે હજારો વર્ષે દેખાવ દે એવા પુરુષ છે. જ્ઞાનીઓ તો પૂર્વે ઘણા થઈ ગયા. કૃપાલે પોતે કહ્યું કે અમારો જેવો ઉપાધિ જોગ અને આવી આત્મસ્થિતિ અતિ ઉદાસીન એ પ્રમાણમાં બહુ થોડા થયા છે. જ્ઞાની પૂર્વ પ્રારબ્ધને લઈને સંસારમાં રહે છે. એ પ્રારબ્ધ પૂરું થઈ મોક્ષે જવાના છે. તીર્થંકરો પણ ઘરમાં રહે પ્રારબ્ધને લઈને. ભગવાન ઋષભદેવ 83 લાખ પૂર્વ ઘરમાં રહ્યા પ્રારબ્ધને લઈને. કંઈ સુખ માનીને નથી રહ્યા, પણ એવું ભોગવટ્ટો પૂર્વે બાંધ્યો માટે ભોગવવું જ પડે છે. એવા જ્ઞાનીની આજ્ઞા તે સંસાર ભણી જીવને પ્રેરે નહીં. એવા જ્ઞાની પુરુષો જે પોતે માત્ર પ્રારબ્ધ અને આધીન, જેને બીજો કોઈ સ્વાર્થ નથી, એવા જગતમાં પોતે રહ્યા છે, તે કોઈ દિવસ બીજાને પણ એવી આજ્ઞા ન કરે કે જે જીવને સંસાર ભણી પ્રેરે. જ્ઞાનીની આજ્ઞા ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે. જ્ઞાનીની આજ્ઞા તે સંસાર ભણી જીવને પ્રેરે નહીં, સંસારમાં જતા રોકે, એટલે કે તેને મોક્ષે લઈ જાય. જ્ઞાની જેવું કોઈ સુખી નથી, એ સુખ મારે પ્રાપ્ત કરવું છે. જ્ઞાની જેવું કોઈ સુખી નથી. કેમ? તો કે જ્ઞાનીની બધી ઈચ્છાઓ જ મટી ગઈ છે. એટલે કૃપાલ હે જીવ ક્યાં ઈચ્છત હવે, હે ઈચ્છા દુઃખ મૂળ, જબ ઈચ્છા કા નાશ તબ મિટે. અનાદિ ભૂલ, અનાદિની ભૂલ મટે જો ઈચ્છાઓ મટે તો. ઈચ્છા માત્ર દુઃખ છે. હે જીવ ક્યાં ઈચ્છત હવે, હે ઈચ્છા દુઃખ મૂળ. એ દુઃખનું મૂળ ઈચ્છા એ જેની મટી ગઈ. આત્માનું સુખ અનુભવાય, જગતના સર્વ વિષયો તુચ્છ ભાસ્યા, એટલે જ્ઞાનીઓ પરમ સુખી છે. ઈચ્છાનું દુઃખ છે. ઈચ્છા નવી નવી યુગે કળન વળે છે. દેવલોકમાં બધી બાહ્ય વસ્તુઓ પ્રાપ્ત થાય તો ઈચ્છાઓ તો એક ભોગવે બીજી ઉઠે, એટલે એને શાંતિ થતી જ નથી. કોઈ દેડકાઓને લઈને ધડો કરવા જાય તો પેલી 2 દેડકાને અંદર મૂકે 3 ભાગી જાય. એ ક્યારે ધડો થાય? એમ એ 2 ઈચ્છાઓને દબાવે કે 4 ફૂટે, 4 કરે ફરી 5. આમ એની લિંક એક પછી એક લાગેલી જ છે. હંમેશા આ જીવ, સંસારી જીવ ઈચ્છાઓને લઈને દુઃખી છે. જ્ઞાની જેવું કોઈ સુખી નથી, એ સુખ મારે પ્રાપ્ત કરવું છે. ઈચ્છા રહિતપણું એ સુખ છે. નિર્વિકલ્પતા એ પરમ સુખ છે. કોઈ જાતનો આપણે વિકલ્પ ન હોય, શાંતિથી બેઠા હોઈએ, કંઈ ખાવાની, પીવાની, જોવા, સૂંઘવા, સાંભળવા, સ્પર્શવા કે હરવા ફરવાની કોઈ ઈચ્છા ન હોય તો દુઃખ શું? અને રોગ પણ ન હોય કે આખો દિવસ બેઠી રહે, કોઈ રોગ થાય એવું પણ ન હોય. અને વળી ઉપરથી આખું વિશ્વ દેખાતું હોય, આપોઆપ ઝલકતું હોય, જોવાની કામના ન હોય, નહીં તો રાગદ્વેષ થઈ જાય, તો દુઃખ શું છે? આ મોક્ષ અવસ્થા, સિદ્ધ અવસ્થામાં એને આખું વિશ્વ દેખાય છે. ઈચ્છા નથી માટે. ઈચ્છા હોય ને દેખાય તો દુઃખી થઈ જાય. આ જોઈએ તો ભગવાનની ઈચ્છા થાય, પણ એને તો ઈચ્છા જ નથી જોવાની. પણ નિર્મળતા એટલી બધી છે કે આખું વિશ્વમાં ઝલકે છે. અને પોતે નિર્વિકાર એ પરમાત્મા છે, શુદ્ધ આત્મા છે. નામ દર્શન સુખ વીર્યના સ્વામી છે અને સુખમાં તન્મય છે. જ્ઞાની જેવું કોઈ સુખી નથી, એ સુખ મારે પ્રાપ્ત કરવું છે એવી ભાવના રાખવી. જ્યાં સુખ નથી ત્યાં જીવ સુખ કલ્પે છે. આ આયુષ્ય છે તે હેડ જેવું છે. હેડમાં પુરાયો છે. હેડમાં પુરાયો તો છૂટાય નહીં. છતાં તેની જ જીવ ઈચ્છા કરે છે. આ શરીર જે હેડરૂપ છે એની ઈચ્છા કરે છે. મોક્ષ માર્ગ તો જાણ્યો નથી અને ધર્મ ક્રિયા કરી અભિમાન કરે, તેથી જ્ઞાનીની આજ્ઞાનું મહાત્મ્ય ન રહે. માર્ગ કઈ દિશામાં છે તેનું પણ જીવને ભાન નથી. 534 પત્રમાં કૃપાલે લખ્યું પ્રભુશ્રીને, તમે પરમાત્મા પ્રભુશ્રી લખ્યું ત્યારે જવાબમાં કૃપાલે કે પરમાત્મા તો બધા છે સ્વરૂપે, પણ હજુ તો આ જીવને
માર્ગ મોક્ષનો માર્ગ કઈ દિશામાં છે એનું ભાન નથી. હા, દિશાનું ભાન નથી અને પોતાને પરમાત્મ સ્વરૂપ માને એ યોગ્ય નથી. પણ પહેલા તો પોતે મુમુક્ષુ રહેવું વધારે સારું છે, તો એ પરમાત્મ દશા પ્રગટે છે. એટલે મોક્ષ માર્ગ તો જાણ્યો નથી અને ધર્મક્રિયા કરે તેથી જ્ઞાનીની આજ્ઞાનું મહાત્મ્ય ન રહે. હું તો ધર્મ આરાધું છું એમ કરીને એ પોતે પોતાનું અભિમાન કરે કે હું તો ધર્મ આરાધું, એટલે જ્ઞાનીનું એને આજ્ઞાનું મહાત્મ્ય નહીં રહે. હું તો કરું જ છું, જ્ઞાની વળી બીજું શું કહેવાના હતા. એની આજ્ઞાનું મહાત્મ્ય નહીં રહે, એ અભિમાન એને સંકિત ન થવા દે. તેથી એને દુષ્ટ અભિમાન કહ્યું છે. ક્રિયા માર્ગે અસદ અભિમાન, ખોટું અભિમાન કે હું તો ધર્મ કરું છું, હું કેટલા જપ તપ કરું કે કેટલી બધી માળા પૂજા કરું, સ્વાધ્યાય કરું, એથી વિશેષ શું છે. એમ જો અભિમાન કરે તો તેને સંકિત ન થવા દે, એ જ દુષ્ટ અભિમાન છે. આત્માને ભૂલવો એ જ એનું કામ થઈ પડ્યું છે. આત્માને ભૂલીને બધું કરવું એવી એની દશા થઈ ગઈ છે. તેની જીવને દયા આવતી નથી. આત્મ સ્વભાવ ધર્મ છે તે જ્ઞાનીની આજ્ઞાએ પ્રગટે છે. તે મૂકીને અમે ધર્મ કરીએ છીએ એમ અભિમાન થયા કરે છે. તે અનંતાનુબંધી માન છે. જ્ઞાનીની આજ્ઞાથી ધર્મ પ્રગટે, પણ એ તો ભૂલી ગયો છે આત્માને, અને અમે તો ધર્મ કરીએ છીએ. લક્ષ્ય આત્માનો ભૂલીને ધર્મ કરીએ છીએ, તો એ અને અભિમાન પાછું એ અનંતાનુબંધી માન છે. તેમાં રુચિ છે, તેથી કરવાનું છે તે રહી જાય છે અને માનમાં જીવ તણાઈ જાય છે. કૃપાલ કે જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત. અધમા અધમ છું એવું કરવાનું છે. હું તો અધમમાં પણ અધમ કોણ, તો કે હું અધમા અધમ અધિકોપતિ સકલ જગતમાં હું એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું. અધમા અધમ છું એવું કરવાનું છે. એ નિશ્ચય આવ્યા વિના જ્ઞાની સાધન બતાવે તો શું કામનું. જીવને ભાન નથી, ભૂલવણીમાં છે, તેથી અભિમાનમાં ફૂલી જાય છે. ભાન નથી પોતાને, એટલે જાણે હું તો સમજો એમ માનીને પોતે જ્ઞાનીની આજ્ઞા ઉપાસે નહીં. વળી કે છે જ્ઞાનીના બોધનો પ્રકાશ પડે તો એને કલ્પના બધી ખોટી લાગે. જ્ઞાનીનો બોધ સાંભળે વિચારે તો એને પોતાની બધી કલ્પનાઓ ખોટી લાગે. એ અપૂર્વ જ્ઞાન પ્રગટ્યા વિના કલ્પનાની જાળનો ઉકેલ આવે એમ નથી. જે આપણે કલ્પનાઓ કરી છે ધર્મ માટે કે સુખ માટે, એ અપૂર્વ જ્ઞાન પ્રગટ્યા વિના એ કલ્પનાની જાળનો ઉકેલ આવે એમ નથી. અનેક કલ્પનાઓ જે આપણા હૃદયમાં થયા કરે, એ જ્યાં સુધી અપૂર્વ જ્ઞાન એટલે આત્મજ્ઞાન જે પૂર્વે કોઈ કાળે થયું નથી, એ પ્રગટ્યા વિના જે કલ્પનાઓ કરે છે એનો ઉકેલ આવે એમ નથી. એ અપૂર્વ જ્ઞાન અપૂર્વ જ્ઞાનીમાં છે. અપૂર્વ જ્ઞાન આત્મજ્ઞાન તે આત્મજ્ઞાની માં છે. જ્ઞાન જ્ઞાની માં કળો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું સાક્ષી છે આગમાહી. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. એક આત્માને ઓળખવો તે જ જ્ઞાન છે, અને આત્માની ઓળખાણ જ્ઞાની પુરુષને થયેલી છે. માટે જ્ઞાન જ્ઞાની માં કળો. આત્માનું જ્ઞાન જ્ઞાની માં છે. કેમ કે જ્ઞાન એ ગુણ છે, અને ગુણ હંમેશા ગુણીમાં રહે છે. ગુણ એ વસ્તુ નથી એમ અલગ કે દેખાતી કંઈ પડે જુદી પડે. એ તો જ્ઞાન એ ગુણ છે, ગુણીમાં રહે. જ્ઞાની ગુણી છે, એ જ્ઞાની ગુણી એવા જ્ઞાનીમાં જ્ઞાન રહે છે. માટે જ્ઞાની પાસે જ્ઞાન પ્રગટાવો. એ જ્ઞાન પ્રગટાવવું હોય તો અપૂર્વ વિચાર જોઈશે. જ્ઞાન જ્ઞાનીથી જુદું નથી. અપૂર્વ વિચારથી અપૂર્વ જ્ઞાન થાય. એ વિચાર અપૂર્વ જ્ઞાનીની સેવા વગર આવતો નથી. જ્ઞાનીને ઓળખવામાં ભૂલ થઈ તો પછી બધામાં ભૂલ થશે. મોક્ષે જવું હોય તો જ્ઞાનીને આજ્ઞાનું આરાધન એ બધાથી ઉત્તમમાં ઉત્તમ સાધન છે. મુક્તિ મેળવવી હોય તો સત્પુરુષની આજ્ઞા આરાધવી એ જ એક ઉપાય છે. કેમ કે એ અપૂર્વ જ્ઞાન એમને પ્રગટ છે, અને એ અપૂર્વ જ્ઞાન એમની પાસેથી મેળવ્યા વગર આપણામાં અપૂર્વ વિચાર કદી ઉત્પન્ન થાય નહીં. માટે જ્ઞાન જોઈતું તો જ્ઞાની પાસે જવું.
બીજો કોઈ ઉપાય નથી. અને સર્વ દુઃખ અને સર્વ ક્લેશથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. આત્માના જ્ઞાન થયા સિવાય તો એ સર્વ દુઃખનો અંત આવી શકે જ નહીં. અનંતકાળથી જીવ કર્મ બાંધ કરે છે ને અત્યારે પણ સમય સમય કર્મ બંધાય છે, તો કેમ છે ત્યાં જાય? બીજો પ્રશ્ન સૌભાગભાઈએ કર્યો છે કે અનંતકાળથી આ જીવ કર્મ બાંધ્યા જ કરે છે અને અત્યારે પણ સમય સમયે કર્મ બંધાય છે, તો એ કર્મ કેવી રીતે છેદવા? અનંતકાળથી બાંધ કરે, હમણાં પણ બાંધે તો એની નિવૃત્તિ કેવી રીતે થઈ શકે કર્મોની? એમ સૌભાગભાઈનો પ્રશ્ન છે. તેના ઉત્તરમાં કહે છે કે જીવને અનંતકાળ સુધી ભોગવવું પડે એવું કર્મ ન બાંધે. જીવને અનંતકાળ સુધી કર્મો ભોગવવા જ પડે એવું કોઈ કર્મ નથી કે જે અનંતકાળ સુધી ભોગવવું જ પડે. અનંતાનુબંધી હોય ત્યાં સુધી અનંત સંસાર રજડાવે, પણ અનંતકાળ સુધી પહોંચે એવું કોઈ કર્મ નથી. અનંતાનુબંધી કર્મ હોય, અનંત સંસાર સુધી રજડાવે, પણ એવું કોઈ કર્મ નથી કે જે અનંતકાળ સુધી ચાલ્યા જ કરે, ભોગવવું જ પડે. ઉત્કૃષ્ટ બંધાય તો 70 કોડાકોડી સાગરોપમની સ્થિતિનું બંધાય. ઉત્કૃષ્ટ 8 કર્મમાં આ દર્શન મોહનીય કર્મની, મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. 70 કોડાકોડી સાગરોપમની એથી વિશેષ સ્થિતિ કોઈ પણ કર્મની નથી. ચારિત્ર મોહની 40 કોડાકોડી સાગરોપમ, પણ 70 તો આ મહામોહ એવો દર્શનમોહ, મિથ્યાત્વ, વિપરીત માન્યતા, તેની સ્થિતિ 70 કોડાકોડી સાગરોપમની છે. અનંતકાળથી અજ્ઞાન સેવતો આવ્યો છે, એ પરિણામ ફેરવે નહીં તો કોઈ દાડે મોક્ષ ન થાય. અનાદિકાળથી દેહ તે જ હું દેહાદિ સ્વરૂપ છું અને દેહ શ્રી પુત્રાદિ મારા છે, એ ભાવ જ્યાં સુધી છે ત્યાં સુધી અનંત કાળે પણ એનો મોક્ષ નહીં થાય. હું દેહ આદિ સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્ર આદિ મારા નથી અને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. એ આત્મભાવ નહીં થાય ત્યાં સુધી કોઈ કાળે આ જીવ જન્મ મરણથી મુકાઈ શકે નહીં. દ્રષ્ટાંત કૃપાલે આપે છે, અગ્નિના તણખાથી જેટલો અગ્નિ કરવો હોય તેટલો થાય, પણ એને એવા નિમિત્ત મળે તો વધે, નહીં તો ઓલવાઈ જાય. અગ્નિનો તણકો આખા વિશ્વને બાળી શકે, પણ એને નિમિત્ત મળવા જોઈએ આગળ બળવાના, તો ચાલ્યા કરે આગળ અગ્નિ. તેમ અજ્ઞાન છે આપણું, એને પણ આગળ એવા રાગ દ્વેષ મોહના નિમિત્તો મળ્યા જ કરે છે. આમાં ભરકાય છે પોતે અને આગળ એ અજ્ઞાન રૂપી અગ્નિ ચાલ્યા જ કરે છે. પણ જ્ઞાની પુરુષના ઉપદેશ દ્વારા અજ્ઞાન ફીટીને જો જ્ઞાન થઈ જાય તો ત્યાં પછી અજ્ઞાન રૂપી અગ્નિનું અટકણ થઈ જાય, પછી આગળ એ વધી ન શકે. એટલે કહ્યું સમ્યક જ્ઞાન, આત્મજ્ઞાન કરો તો ત્યાં સંસારનો અંત આવી જાય છે. અગ્નિના તણખામાંથી જેટલો અગ્નિ કરવો હોય તેટલો થાય, પણ એને એવા નિમિત્ત મળે તો વધે, નહીં તો ઓલવાઈ જાય. અજ્ઞાનને સેવ્યા કરે તો અનંત જન્મ મરણ થાય, એવું અજ્ઞાનનું બળ છે. જેમ અગ્નિ આખા વિશ્વને બાળી શકે, તેમ અજ્ઞાન એને અનંત જન્મ મરણ કરાવી શકે, એવું અજ્ઞાનનું બળ છે. એ જીવને ભટક કરાવે છે. જીવમાં એટલી શક્તિ નથી કે સમય 70 કોડાકોડી સાગરોપમનો બંધ પાડે, એ ભોગવા પાછો એકંદી આદિમાં જાય. એટલી તાકાત નથી આત્માની, કોઈ પણ જીવની, કે એક સાથે 70 કોડાકોડી સાગરોપમના અનેક વાર બંધ પાડી દે એવી શક્તિ નથી. એક વાર 70 કોડાકોડી સાગરોપમ બંધ પડે, એને ભોગવવા મોટો કાળ એનો એકંદ્રિયમાં જ જાય. જળ, પૃથ્વી, પાણી, વનસ્પતિ, અગ્નિમાં એ ભટક્યા જ કરે એકંદરીમાં મોટે ભાગે. તો ત્યાં એટલી તાકાત નથી કે વિશેષ કર્મ બાંધી શકે. મન નથી, ઇન્દ્રિયો પણ વિશેષ નથી, એટલે ત્યાં અકામ નિર્જરા વિશેષ છે, બંધ ઓછો છે. તેથી એમ અકામ નિર્જરા કરતો જયારે ઊંચો આવીને મનુષ્યભાવમાં આવે, મન મળે, 5 ઇન્દ્રિયો મળે, આવા રાગ દ્વેષના નિમિત્ત મળે કે ફરી પાછા કર્મ બાંધીને જો કુગુરુ આશ્રય, જો વિપરીત માન્યતા અથવા વિષય કશાય વધી પડ્યા તો ફરી એ કોઈ જ્ઞાનીની આશ્રાતના વગેરે કરી બેસે તો ફરી 70 કોડાકોડી સાગરનું બંધ પાડી દે, એક પૂરું થવા આવે ત્યારે. પણ એક સાથે 70 કોડાકોડી સાગરોપમ ભોગવે એકંદરી આદિમાં, ત્યાં એટલો અવકાશ નથી કે નવા બાંધી શકે. જીવમાં તેટલી શક્તિ નથી કે સમય 70 કોડાકોડી બાંધ્યા કરે, ભોગવવા પાછો એકંદરી આદિમાં જાય, ત્યાં પછી એટલી શક્તિ નહીં હોવાથી એવા કર્મ ન બંધાય. ફરી મનુષ્યભાવ મળે
તો ફરી એવું બાંધી શકે, ફરી મનુષ્ય મળે તો એવું બાંધી શકે. નાનીની આજ્ઞા જીવે ઉઠાવી હોત તો સંસારમાં રહેત નહીં. ભગવાનની આજ્ઞા આપણે ઉપાસી હોત તો આજે આપણે અહીંયા હોત નહીં. ભગવાન ઋષભદેવજી 98 પુત્રોને સંબોધતા હતા કે હે આયુષ્ય મનો, આ જીવે સર્વે કર્યું છે, એક આ વિના તે શું? તો કે નિશ્ચય કહીએ છીએ કે સત્પુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ તે સાંભળ્યા નથી, અથવા સાંભળ્યા હોય તો અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યા નથી. આજ્ઞા ઉઠાવી હોત તો ફરી જન્મવું ન પડત. આજ્ઞા આરાધે ત્યાં ધર્મ પ્રગટે છે. સાધન કરે પણ નાનીની આજ્ઞા ન કરે તો કાંઈ નહીં, મોક્ષના કામો ન આવે. બહુ વિચારવા જેવું છે. આત્માર્થના લક્ષ્ય ન કરે તો બધું જ ફોક છે. वह साधन बार अनंत कियो तदपि कछु हाथ अजून पर्यो. अब क्यों विचार है मन से कछु और रहा उन साधन साधने पण बिन सदगुरु कोई न भेद ले. मुख आगल है कह बात कहे. सत्पुरुषનો મર્મ બતાવે, આત્માર્થનું લક્ષ્ય કરાવે. જેમ કે પ્રભુશ્રી કહ્યું કે પ્રભુ 1,00,000 મણ દૂધ હોય અને 1,00,000 મણ હોય તો એમાં 1,000-2,000 કદાચ મેળવણ પડે અને એ રાત્રે ભૂલી જાય તો સવારમાં બધું દૂધ ફેંકી દેવું પડે, ફાટી જાય. પણ એ જ દૂધમાં કહે છે કે જો આટલું મેળવણ નાખી દે તો સવારમાં દહીં થઈ જાય, દહીંનું માખણ કરે, માખણમાંથી ઘી નીકળે, બધું કામમાં લાગી જાય. પણ મેળવણ નાખવું જોઈએ. તેમ પ્રભુ કે પ્રભુ જે કંઈ પણ ધર્મના નામે ક્રિયા કરો તેમાં આત્માર્થનું મેળવણ નાખજો, નહીં તો બધી ક્રિયા ફોક થઈ જશે. અનંત ભવનો જેમ પુરુષાર્થ ભોગ્યો, 1,00,000 મણ જેમ દૂધ ભોગ જાય, તેમ આત્માર્થના લક્ષ્ય જો કરવામાં નહીં આવ્યું જન્મથી છૂટવા માટે તો બધું ફોક છે. અર્થાત પુણ્ય બંધાવે પણ એ બધું ફોક, સંસારમાં જ રજરાવે. આત્માર્થના લક્ષ્ય કરું છું, મારા આત્માને જન્મથી છોડાવવા માટે એ લક્ષ્ય ભૂલાવો નહીં જોઈએ. એટલે અહીંયા કહે છે કે આજ્ઞા આરાધે તો ધર્મ પ્રગટે છે. સાધન કરે પણ નાનીની આજ્ઞા ન કરે તો કાંઈ નહીં, મોક્ષના કામમાં ન આવે. બહુ વિચારવા જેવું છે. આજ્ઞા આરાધવી અઘરી છે. મારે આજ્ઞા આરાધવી છે એવો દ્રઢ નિશ્ચય હોય તો વૈરાગ્ય રહે અને કલ્યાણ થાય. જીવે પાત્રપણું આવે એવું કરવાનું છે. જીવે પાત્રપણું આવે એવું કરવાનું છે. કેટલાક મને આત્માની ખબર પડી ગઈ એમ માની બેસે, પણ અરૂપી પદાર્થ છે તે આજ્ઞા સિવાય સમજાય નહીં. અનુભવ તો શું થાય? મને તો આત્મા પ્રાપ્ત થયો, પણ જ્યાં સુધી આ જ્ઞાનીની આજ્ઞા ઉઠાવી નહીં ત્યાં સુધી અરૂપી એવો આત્મા સમજાય પણ નહીં શું છે તે. પછી કહ્યું મોક્ષ થવાનો લાગ આવ્યો છે. 70 કોડા કોડી સાગરોપમની મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી હોય, પણ જો ભાવ કરતો એક ક્ષણવારમાં સત્તામાંથી કાઢી નાખે. જીવ સવળો થાય તો બધું સવળું છે. કર્મથી ગભરાવા જેવું નથી. સત્સંગમાં જીવને સારી વસ્તુ સાંભળવા મળે, હિતકારી વસ્તુ સંભળાય, મંદ કશાય થાય, ત્યાં આગળ જીવનું વીર્ય સ્ફુરે છે, બળ આવે છે. સત્સંગમાં ભગવાનનો ઉપદેશ સાંભળવા મળે તો કશાયો મંદ થાય અને જીવનું વીર્ય બળ સ્ફુરાયમાન થાય છે. અંતમાં કૃપાલદેવ કહ્યું આ પત્રના અંતમાં કે સત્સંગ છે તે કામ બાળવાનો બળવાન ઉપાય છે. એના વિશે કહે છે ત્રણેય લોકને જીતનાર કામ છે. તેને પણ જીવ જો ધારે તો જીતી શકે, પણ ગરજ જોઈએ, સત્સંગ જોઈએ. સત્સંગમાં કામનું બળ નથી હોતું. ત્યાં જીવને સાચી વસ્તુ સમજાય છે. મોક્ષની ભાવના વધતી જાય છે. દેહથી ભિન્ન છું એમ થાય. પછી એ કામના સુખની વાંછા ન કરે. દેહ તો ગંદવાળો છે, કાદવની કોટી છે. આત્માને ઓળખવાની ભાવના રાખે તો કામ પીડા ન થાય. આત્માને ઓળખવો છે એવી ભાવના કે છે રાખે તો એને કામ પીડા નહીં થાય. અને સત્સંગમાં એ કામ ધીમે ધીમે બળતો જાય છે. કેમ કે ત્યાં આવા નિમિત્તો હોય નહીં અને નિરંતર આત્મભાવના ભાવતા તેનું મંદતા કશાયની થતી જાય છે, વિષય કશાયની. માટે કાળે કરીને કામનો નાશ કરી શકાય છે. પરમાત્મ પદ કામના કામનાશનયેહ સત્તા ધર્મ પ્રકાશના કરવા ગુણ ગેહા. જે કામની વૃત્તિ છે તે પશુપણાની વૃત્તિ છે. જો સમ્યક્ત્વ સન્મુખ થાય તો એની એવી વૃત્તિ છૂટી જાય. પશુ ટાળી સુરરૂપ કરે જે સમકિતને અવદાત રે. 5મી દ્રષ્ટિ. બ્રહ્મચારી અંતમાં કહ્યું પરમાત્મ પદ પ્રાપ્ત કરવાની કામના
એ જ કામ નાશન છે. કામ નાશનો ઉપાય છે. અને જે કામની વૃત્તિ છે તે પશુપણાની વૃત્તિ છે. સમ્યક્ત્વ સન્મુખ જીવ થાય એટલે જીવની અંતરાત્મ દ્રષ્ટિ થાય આત્મશુદ્ધિની, તો એની એવી વૃત્તિ છૂટી જાય છે. અને જે પશુપણું આપણું અનાદિનું ચાલ્યું આવે છે આ વૃત્તિઓને લઈને તે ટાળીને